ઓકે, હોળીની પૂર્વ સંધ્યાએ આપ સૌનું સ્વાગત છે. મહાદેવ દેસાઈ સ્મૃતિખંડ ગયા શનિવારે જ લોકાર્પણ થયું છે અને આજે આપણો આ કાર્યક્રમ પહેલો છે અને એના વક્તા તરીકે ડૉક્ટર ગૌરવભાઈ શાહ ઉપસ્થિત છે. આપણા સૌ વતી એમનું હું સ્વાગત કરું છું. ખૂબ સુંદર પુસ્તક લઈને આવ્યા છે. જ્યારે વાત થઈ ત્યારે માનસીએ થોડી લિસ્ટ મોકલેલું. માનસીબેન મહેતા આપણા જે અમારે એકદમ યંગ એન્થુઝિયાસ્ટિક મેમ્બર છે ને, એમની સાથે વાત થયેલી પહેલાં, ત્યારે એક થોડા પુસ્તકોનું લિસ્ટ મોકલ્યું. ત્યારે મને એમ થયું કે આમાંથી હું કયું પસંદ કરું, કારણ કે આટલા સુંદર પુસ્તકો એમણે વાંચ્યા છે. ડૉક્ટર ગૌરવભાઈ શાહ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બાયોટેકનોલોજી વિભાગના અધ્યક્ષ એસોસિએટ પ્રોફેસર છે. એમણે ગ્રેજ્યુએશન અમદાવાદમાં કર્યું અને પછી પીજી હોય કે રિસર્ચ હોય એ બધું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં થયું. એક અધ્યાપક માત્ર અધ્યાપક ન રહેતા વિશિષ્ટ અધ્યાપક કેવી રીતે બને, જ્યારે સંશોધનમાં આગળ વધે ત્યારે, અને જ્યારે આ માઇક્રોબાયોલોજી, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી બધા એકબીજાની સાથે સંકળાયેલા વિષયો છે, તો એમાં તો એવો ખૂબ માહિર છે જ. 7 જેટલા પીએચડી સ્ટુડન્ટ્સ બહાર પડ્યા છે. એક એમફિલ સ્ટુડન્ટ છે અને નેશનલ ઇન્ટરનેશનલ જર્નલમાં 51 જેટલા પેપર પબ્લિશ કર્યા છે. અને જ્યારે વ્યક્તિ અહીંયા પહોંચ્યું હોય એટલે વિવિધ કમિટીમાં તો એવો મેમ્બર્સ હોય જ. અને જ્યારે મેં તમને કહું ને કે એક પ્રાધ્યાપક એના આ ક્ષેત્રમાં આગળ વધેલા હોય તો વિવિધ સમિતિ ગુજરાતની હોય, એમાં ગવર્મેન્ટની હોય, યુનિવર્સિટીની હોય, વિવિધ યુનિવર્સિટીની હોય, સુરતની વિવિધ સંસ્થાઓ હોય કે જેમાં આ વિષય આવરી લેવાતો હોય. એમાં એન્વાયરમેન્ટલ સાયન્સ પણ આવી જાય, બાયોસાયન્સ આવે, માઇક્રોબાયોલોજી આવે, બાયોટેક આવે, બધું જ આવે. તો સાહેબ આ વિવિધ સમિતિમાં મેમ્બર તો છે જ. ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને જ્યારે છોકરાઓ આ વિષયમાં એન્ટર થતા હોય તો એને માટે પણ એઓએ પુસ્તક લખ્યા છે. એ બધું તો વિષય માટે બરાબર જ, પણ એમને મારે સલામ એ માટે આપવી પડે કે ઇતર જે વાંચન છે એમાં એમનું ખાસું ખેડાણ છે. અને પછી મેં એમના પર જ છોડ્યું. એમણે 2 મોકલ્યા અને પછી મેં કીધું કે આ કંઈક ધ ગોલ્ડ માઇન ઇફેક્ટ બી અમારે માટે નવું જ છે, તો આપ એ લઈને આવો. તો ખૂબ સુંદર પુસ્તક એઓ આપણી વચ્ચે લઈને આવ્યા છે. મંત્રી માધવીબેન, આપ આવો અને ગૌરવભાઈનું સ્વાગત કરો. આજે એવો ખાસ નવસારીમાં જ છે, સવારથી નારણલાલા કોલેજમાં એક્ઝામ લઈને એઓ અહીંયા આવ્યા છે. અને સાથે 2 એમના, હવે વિષય બંધુ કહું, વિષય સ્ટુડન્ટ કહું, જે ગણું તે બધા અહીંયા હાજર છે. તો ધ ગોલ્ડ માઇન ઇફેક્ટ વિશે એમને આ વાત કરવા હું આમંત્રું છું. આવો સાહેબ અને આપની વાત વહેતી મૂકો. સૌને નમસ્તે. કીર્તિબેન, કીર્તિદાબેને જે ખૂબ જ સુંદર મજાના જે વાક્યો અને શબ્દ કયા, મનમાં સાચે રાજીપો થઈ ગયો. એટલું બધું વખાણમાં જેવું કંઈ હોતું નથી. આપણે આપણું કામ કરીએ છીએ અને એ કામ એ રીતે કરવાનું હોય છે કે એની કંઈ ફળની આશા રાખવાની નથી હોતી. જે રીતે સયાજી વૈભવ લાઇબ્રેરી કેટલા વર્ષોથી કરે છે કે સમાજ માટે કંઈક કરવું, નવી પેઢીને કંઈક શીખવું. આ ઘણી બધી એવી વસ્તુઓ છે કે કદાચ આપણને એવું થાય છે કે હવે ભૂલાઈ રહી છે, કાં તો ભૂલાઈ ના જાય. અને જે રીતે હું અહીંયા આવ્યો, મેં વાત કરી કે આજે લગભગ 14-15 વર્ષ થયા, પણ
એટલું જ આપણાપણું લાગ્યું મને. અને હું ખૂબ આભારી છું કે હું ઘણા બધા પ્રકલ્પોમાં સામેલ છું અને આ લાઇબ્રેરી સાથે એ રીતે સંકળાયેલો હતો જ્યારે વાંચે ગુજરાત અભિયાન બહુ જ એક સુંદર આયામ અને એની અંદર તરતું પુસ્તક એ ખૂબ જ એનો સારો પ્રતિસાદ મળેલો હતો અને ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રેરિત બી થયા હતા અને ઘણા બધા પુસ્તકો તરતા બી મૂકેલા હતા. એની ફિલોસોફી એ હતી કે એ ફરતું આવવું જોઈએ, પણ હજુ સુધી આવ્યું નથી. એટલે જેટલા તરતા મૂક્યા છે એટલા કદાચ કશે વંચાયા જ હશે, સારા પુસ્તકો હશે. નવસારીમાં જે આ લાઇબ્રેરીની જ્યારે સ્થાપના થઈ, વર્ષો જૂની લાઇબ્રેરી છે, 1878ની વાત છે અને વાંચકો માટે 1911માં. આજે મને આનંદ એ વાતનો છે કે આજે વાર્તાલાપ છે 318મો ક્રમ મારો આવ્યો, એટલે 317 એ પહેલાં થઈ ગયું છે. અને હું ખૂબ આભારી માનીશ માનસીબેનનું, કીર્તિતાબેનનું આખું કોઓર્ડિનેશન કર્યું અને માધવીબેનનો બી, કે આ બધું જ એક વ્યવસ્થા, એક બધી ગોઠવણી કરવાની હોય અને એ ગોઠવણી કરીને આજે હું આપની સમક્ષ હાજર છું. ધ ગોલ્ડ માઇન ઇફેક્ટ, રાસ્મુસ એન્કરસનની આ બુક છે. ઘણી સુંદર પુસ્તક છે. મેં જ્યારે નવી આવેલી 2015ની આસપાસ, ત્યારે મેં આને ખરીદેલી અને મેં વાંચી, 2 થી 3 વખત વાંચી ચૂક્યો છું. અને આજે મારે જ્યારે આને રજૂ કરવાની હતી તો ફરીથી પાછું બધું રિકોલ કર્યું. પુસ્તકમાં એક વસ્તુ મેં મને અનુભવ થયો છે કે જેટલી વખત તમે વાંચો ને કશું ને કશું નવું તમને જાણવા મળે. કદાચ પહેલી વખતમાં નહીં મળે, સારી પુસ્તક બીજી વખત, ત્રીજી વખત વાંચો અને ક્યાંક કશેક આપણે આપણા જીવનમાં એમાંથી જે શીખ્યા હોય, આપણા જે વિચારો હોય, કદાચ એમાં બદલાવ આવ્યો હોય, પણ જ્યારે સમય જતાં આપણે આપણી વ્યવસ્થામાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે ભૂલાઈ જાય છે. ફરીથી પાછું એ આપણને યાદ અપાવે અને ફરીથી આપણને એવું થાય કે ફરીથી એક વખત આપણે આને સમજીએ, આ શું કહેવા માંગે છે. ઓબ્વિયસલી કે આમાં એવું ઘણું હોય કે આપણા ખુદના મંતવ્યો હોય જ છે, પણ જ્યારે એક રાઇટર, જ્યારે એક લેખક એમના વિચારો રજૂ કરે છે તો ખૂબ જ સંશોધન કર્યું હોય છે અને એ સંશોધનના ફળરૂપે એક વસ્તુ, એનું એબ્સ્ટ્રેક્ટ જે કહીએ છીએ અમે એને, નિચોડ સમજવો ખૂબ જરૂરી બની રહે છે. તો આ જે પુસ્તક છે, જે મેં આપને વાત કરી, એમના ઓથર રાસ્મુસ એન્કરસન કરીબ 40 વર્ષના અત્યારે હશે અને એમનું પહેલું પુસ્તક હતું એ DNA ઓફ અ વિનર હતું, જ્યારે એ 22 વર્ષની ઉંમરના હતા. ડેનમાર્કના વતની છે. અને બીજું પુસ્તક એમને જે લખ્યું એ લીડર DNA કર્યું. લીડર DNA, ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ, અમારે બાયોલોજિકલ સાયન્સમાં શબ્દો ખૂબ પ્રચલિત છે. એ બેસ્ટ સેલર બન્યું. અને પછી જે ત્રીજું પુસ્તક એમને જે લખ્યું એ આ આપની સમક્ષ આજે હું વાર્તાલાપના રૂપે રજૂ કરવા જઈ રહ્યો છું. એ ગોલ્ડ માઇન ઇફેક્ટ છે. વેસ્ટલેન્ડ ન્યૂ દિલ્હી દ્વારા પબ્લિશ થયેલું આ પુસ્તક 2015માં. મેઇન આની પાછળનો હેતુ એ હતો કે ઘણી બધી જગ્યાએ, એટલે કદાચ એવું થશે પહેલી વખત એક જોવામાં એવું લાગે, આનો કવર ફોટો જોઈને બી એવું લાગે કે આ બધું સ્પોર્ટ્સ રિલેટેડ છે, પણ આપણે એને સમજવાનું હોય અને આ પુસ્તક બધા જ માટે છે. અને એવું નથી કે ખાલી એક વર્ગના માણસો માટે છે, એક વ્યવસાય માટે છે, એવું જરા બી નથી. આ પુસ્તક એજ્યુકેશન, ટીચર્સ, બિઝનેસ,
સ્પોર્ટ્સ અને જે કંઈ આવતું હોય, લાગતું વળગતું હોય. કારણ કે આ જે વાત કરે છે એ બહુ જ અલગ ટાઈપની વાત છે અને એ વાત છે ક્ષમતાની, પોટેન્શિયલની. બધાએ કંઈક ને કંઈક રીતે એમની પોતપોતાની ક્ષમતા મુજબ કામ કરતા હોય છે. પરફોર્મન્સ જે આપણે વાત કરીએ, એક બીજો શબ્દ છે જેને કામગીરી કહીએ, રાઈટ, એ ક્યારે કરી શકીએ? જ્યારે આપણામાં એ ક્ષમતા હોય, પોટેન્શિયલ હોય. પણ પોટેન્શિયલ પારખવાવાળા કોણ? બહુ જરૂરી છે. નાના બાળકને ઘણી બધી વસ્તુ સમજ નહીં પડે, આપણે સમજાવવું પડશે, મા બાપે સમજાવવું પડશે, વડીલ છે એમને સમજાવવું પડશે. એટલે મારા મંતવ્યો મુજબ તો આ પુસ્તક એટલું અગત્યનું છે કે વડીલોએ વાંચવાનું છે, એને સમજવાનું છે. એનું નિચોડ જે આવે એ આપણે બાળકોને સમજાવવાનું છે. કારણ કે એની થિંકિંગ કેપેસિટી નાનપણમાં કંઈક અલગ જ હોય છે. અને ઘણા બધા જે વસ્તુ જે રાસ્મસ એ રિસર્ચ કરીને લખી છે, જેને ગોલ્ડ માઇન કીધું છે, એની વાતો આપણે સમજવાની કોશિશ કરીએ. હું જે સમજ્યું છું એ પ્રમાણે હું રજૂ કરીશ અને જોઈએ કે આપણે આમાંથી કેટલો લાભ લઈ શકીએ છીએ અને એમનું જે આ રિસર્ચ છે એ કયા આયામ સુધી પહોંચે છે. એમને આના પાઠ જે છે બધા એ ઘણી બધી મોટી મોટી કંપનીઓના બિઝનેસ રિલેટેડ એમનું જે મેઇન છે એ રોલ છે અત્યારે રાસ્મસના એડવાઇઝર તરીકેનો છે. મેકડોનલ્ડ્સ હોય, ફેસબુકના એમ્પ્લોઈઝ હોય, કર્મચારીઓ હોય, માઇક્રોસોફ્ટના હોય, લેગો હોય, કોકોકોલા, આ બધી જ કંપનીમાં એ એડવાઇઝર તરીકે જાય છે, મોટિવેટ કરવા જાય છે. ગોલ્ડ માઇન ઇફેક્ટના આવ્યા પછી લોકો સમજ્યા કે ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણે જાણતા જ નથી. સૌથી મહત્ત્વનું વસ્તુ આની અંદર જે આપણે બધા જ જે કેવી રીતના ચાલુ થયું, કેવી રીતના ગોલ્ડ માઇન પુસ્તક લખાઈ, રાઈટ, એનું જે મગજમાં એમને આવ્યું કે મારે કંઈક આવું કરવું જોઈએ, એ સાયમન કેર પ્રોબ્લેમ, આ એક પ્રોબ્લેમ એમને આઈડેન્ટિફાઈ કરેલો છે. રાસ્મસ એક ફૂટબોલર હતા, પણ સમય જતાં કંઈક ઇન્જરીને કારણે એ આગળ વધી ના શક્યા એમાં, અને પછી એમને એઝ અ કોચ, કારણ કે એમનું કહેવું છે ઘણી જગ્યાએ કે બધી જે રમતો છે ને એમાં જે કોચ હોય ને એ જનરલી બહુ નિરાશ અને હતાશ થયેલા જ હોય છે. એમનું એવું તારણ છે કે એમને કંઈક હાસિલ નથી કરી શક્યા ને એટલે હવે એ આદુ ખાઈને બીજા પાછળ પડે છે કે ભાઈ તમારે હવે આ બધું કામ કરવાનું, રાઈટ. તો એ કેટલા હદે સાચું છે, ક્યાંક ખોટું પડે છે, આ બધું જ એમને એમાં વાત કરી છે. તો એમાં આજે આ ખેલાડી હતો જે એમની નવી જે એકેડેમી હતી, ફૂટબોલ એકેડેમી 2004માં એમને સ્થાપિત કરી, અને એમાં કોઈ આવતું નહોતું. એટલે જે ટ્રેનિંગ આપે તો વિદ્યાર્થીઓ આવવા જોઈએ, રમતવીરો જે આપણે કહીએ આવવા જોઈએ, આવતા નહોતા. અને માંડ એ લોકોએ 16 જણા ભેગા કર્યા અને સાયમન એ 16મો હતો એવું એ કહે છે એમના પુસ્તકમાં. અને એમને એ જરાય પસંદ નહોતો, કારણ કે એમાં એમને કંઈ સ્કિલ દેખાતું નહોતું, ક્ષમતા દેખાતી નથી, કૌશલ્ય નહોતું દેખાતું એમાં એમને. પણ એમને લીધો કારણ કે એમને કરવાના હતા કે ભાઈ જે આવે તે, જેવી રીતના અત્યારે એજ્યુકેશન સિસ્ટમમાં કે ભાઈ હાયર મેરિટવાળા આ ટાઈપની કોલેજમાં જશે, લોઅર મેરિટવાળા આમાં જશે. કોમ્પિટિશન હોય છે ને, આપણે જોઈએ છે પ્રતિયોગિતા બધામાં જ જોઈએ છે, રાઈટ, કે તમારું જો સારા માર્ક્સ આવ્યા તો તમને એ બેસ્ટ લેવલના ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળશે, નહીંતર પછી તમારે નીચેના લેવલમાં. તો આ જે એકેડેમી હતી નવી ખુલેલી એ બહુ જ નીચેના લેવલની હતી. અને આ રીતે કોચ હતા, જે 8 કોચ હતા. અને એમાં એમને લખ્યું કે આમાં અમને લઈ લઈએ, અને વાત ત્યાંથી શરૂ થઈ. પણ ત્યાંના જે મેનેજર છે એમને એવું કીધું એક વખત કે આપણે આ લોકોને ટ્રેનિંગ આપીએ છીએ અને આગળ જતાં આમાંથી 16 જણમાંથી તમે 5 એવા નામ લખો કે જે બેસ્ટ હશે અને આપણી એકેડેમીનું નામ રોશન કરશે. કારણ કે નવી જ્યારે સંસ્થા ખોલે, સેમ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ માટે બી એવું છે.
કોચિંગ ક્લાસીસમાં બી આપણે જોઈએ જ છે, રાઈટ, કે ભાઈ 100માંથી 100 થઈ ગયા તો આખી માર્કેટિંગ સ્ટ્રેટેજી બની જાય અત્યારના જમાનામાં. તો એમાંથી કોઈ જો 5માંથી કોઈ બી આવી રીતના જશે, 5 નામ લખો અને આપણે 5 વર્ષ પછી એને ખોલીશું. આવો એક્સપેરિમેન્ટ કર્યો. એટલે બધા જ કોચે 5 નામ લખ્યા અને ચિઠ્ઠી બંધ કરી દીધી અને પછી ટ્રેનિંગ ને બધું ચાલતું ગયું, એકેડમી ચાલતું ગયું. સાયમન $3.33 મિલિયનમાં વેચાયો. જેવી રીતના IPLની હમણાં બોલી ચાલે છે ને આપણે, એટલે આપણે શબ્દ ગુજરાતી કહીએ તો વેચાયો એવું કહીએ, પણ કોઈ એક બીજી સારી એકેડમી એમને લઈ જાય, કારણ કે એમનું પછી નામ થાય, એ આગળ કરે અને પછી છેક ઓલિમ્પિક સુધી પહોંચવાની આ વાત હોય છે. અને બધાને નવી લાગી કે જે 16મા નંબર પર હતો, જે અમે ઈચ્છતા બી નહોતા પણ અમારે 16 પૂરા કરવાના હતા, કે ભાઈ તું આવી જા. કોઈ આવતું જ નહોતું, સારા ખેલાડીઓ કોઈ આવતા નહોતા કે ભાઈ અમે તમારી પાસે શું કરવા આવીએ, શું કરવા શીખીએ. અને પછી તરત જ એમને કીધું કે આપણે આ ચિઠ્ઠી ખોલીએ, કે તમે કયા કયા 5 નામ લખેલા. ત્યારે જ્યારે ચિઠ્ઠી ખોલી તો 5માં સાયમનનું નામ નહોતું. 8 કોચની ચિઠ્ઠીમાં જે ટોપ 5 હતા, 16માંથી 5 લેવાના હતા, એમાં સાયમનનું નામ નહોતું. એટલે રાસમુસ થયું કે કંઈક ભયંકર ભૂલ થઈ રહી છે આપણાથી. ટેલેન્ટ છે પણ આપણી લિમિટેશન એઝ અ કોચ તરીકે કે આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. એટલે આ ટીચરને બી 100% લાગુ પડે છે. ડિસ્ટિંક્શન આવ્યા, 80% આવ્યા એટલે એ છોકરો સારો, જેને 80-80 આવ્યા એ નકામો છે, એવું નથી હોતું. એ સમજવાનું છે આજનું આ. એટલે મને આ પુસ્તક બહુ જ ગમેલું. જ્યારે મેં વાંચવાનું ચાલુ કર્યું, એને એના પરથી વિશ્વાસ ઉઠી ગયો, એને ગિલ્ટ ફીલ થવા માંડ્યું રાસમુસને, કારણ કે એ 8 કોચમાંથી એક કોચ એ બી હતો, એને બી નામ નહોતું લખ્યું. કે સાયમન કેવી રીતના હોઈ શકે, પોસિબલ જ નથી. અને સાયમન જે લખે છે કે ભાઈ, સાયમન ખુદ કહે છે કે માય ઇમ્પ્રેશન વોઝ દેટ ઓનલી એક્સેપ્ટેડ મી બિકોઝ દે કુડન્ટ હાયર પ્લેયર્સ હુ વેર બેટર દેન મી. જ્યારે સક્સેસ મળી ગયા તારે. એટલે એ કેવી માનસિકતામાંથી પસાર થયો હશે, પણ એને વધુ જ તું આગળ. તો એવા કયા ફેક્ટર કામ કરી ગયા કે જે 8 સારામાં સારા કોચ આઈડેન્ટિફાઈ ના કરી શક્યા, પણ એનામાં એ ક્ષમતા હતી અને એ આગળ આવ્યો. એની ખોજ માટે રાસમુસે બધું છોડી દીધું અને એને એનાલિસિસ કર્યું કે આ બધું ઓલિમ્પિક જે થાય છે વિશ્વભરમાં, તો કોણ મેડલ જીતે છે, કોણ આવે છે. તો એને 6 જગ્યા આઈડેન્ટિફાઈ કરી અને પ્લેનની ટિકિટો બનાવી. અને એ ટિકિટો બનાવીને એ નીકળી પડ્યો એ 6 જગ્યામાં, જેને ગોલ્ડ માઇન તરીકે કહેવાય છે. કે એ એક કન્ટ્રી નથી, એક કન્ટ્રીનું એક નાનું ગામ છે. અને એ ગામમાં તો કેવી રીતના થાય છે, કોણ એના કોચ છે, કેવી રીતના આઈડેન્ટિફાઈ કરે છે, એ આપણે સમજવાનું છે. તો આની અંદર 2 વસ્તુ બહુ અગત્યની છે કે જે સાયમન કેર પ્રોબ્લેમથી પીડિત છે રાસમુસના કહેવા મુજબ. અને હું બી એને માનું છું મારા મંતવ્ય મુજબ. એ કોચ હોય, મેનેજર હોય, પેરેન્ટ્સ હોય અને ટીચર્સ બી હોય છે. પેરેન્ટ્સ એટલે બધા જ આવી ગયા. 2 બાળકો વચ્ચેનો તફાવત. એક હંમેશા, ભલે આપણે કહેતા ના હોય પણ કશે ને કશે એવું હોતું જ હોય છે. 2-3 બાળક હોય તો એક થોડોક વધારે વાલો હોય અને થોડુંક કોઈક નિગ્લેક્ટ થતું હોય. ક્યારેક એવું બની શકે છે, ઘણી બધી વખત નહીં બનતું હોય, પણ આવું થતું હોય છે. તો તારે એ માનસિકતા એના પરફોર્મન્સ પર, એના કેરિયર પર શું અસર થાય છે એ બહુ સમજવા જેવું છે. સાયમન કેર પ્રોબ્લેમ બહુ જ અગત્યનો છે જે એમને આઈડેન્ટિફાઈ કર્યો છે. તો 2 વસ્તુ આપણને ખબર છે, IQ અને EQ, ઇન્ટેલિજન્સ કોશન્ટ અને ઇમોશનલ કોશન્ટ, જેને બુદ્ધિ ભાગ કાં તો ભાવનાત્મક ભાગની વાત કરીએ છીએ. ત્રીજો જે છે એ જે પ્રતિભા, ટેલેન્ટ, એ ખૂબ મહત્ત્વનું છે. એમને આના પર ફોકસ કર્યું છે કે ભાઈ, અને આ પુસ્તક એટલું સરસ છે કે ભાઈ એ તમારી પ્રતિભા, મારું માનવું છે ત્યાં સુધી, કે કેવી રીતે વધારી શકો એ અંગેનું આ જે પુસ્તક એ એક દીવા દાંડી જેવું છે, તમને માર્ગ આપશે. અને ઘણું બધું હું સમજ્યો છું, ઘણું બધું મારા કેરિયરમાં આનામાંથી ઘણા બધા એબ્સ્ટ્રેક્ટ લીધા છે. કદાચ મેં તમને કીધું સ્ટાર્ટિંગમાં જ કે વચ્ચે એવું બને કે બહુ લાંબો સમય જતા જાય એટલે બધું પાછું આપણે ભૂલાતા જઈએ, પછી પાછું આપણને યાદ આવે અને આપણે એમાં આગળ વધીએ. તો જે આ 6 ગોલ્ડ માઇન્સની વાત કરી છે જ્યાં રાસમુસ ગયા, એ આ 6 જગ્યા છે કે બેકોજી ઇથોપિયાના એક વિલેજમાં છે, ગામ છે. સાઉથ કોરિયા, કિંગસ્ટન, જમાઇકા, રશિયા,
ઇટેન ઇન કેન્યા અને બ્રાઝિલ, આના પર એમને કામ કર્યું. ત્યાં રહ્યા એમની જોડે, એ શું ખાય છે, શું વિચારે છે, કોણ એમને ટ્રેનિંગ આપે છે. કારણ કે એમને જોયું કે ઘણું બધું આ લોકો જ મતલબ બહુ જ નાની જગ્યા, ઓછા વસ્તીવાળી જગ્યામાંથી એટલું બધું ટેલેન્ટ બહાર આવે છે કે જે બીજી બધી મોટી મોટી મહાસત્તાઓ છે ત્યાંથી એટલું બધું નથી આવતું પર્સન્ટેજ વાઇઝ, રાઈટ. તો એનું કારણ શું છે એ સમજવું હતું એમને. એની અંદર એક જોયું કે આ કેલેજિન ટ્રાઇબ છે, રાઈટ, ઈસ્ટ આફ્રિકામાં, કેન્યામાં 70% ઓફ ઓલ કેન્યાઝ ગોલ્ડ મેડલ્સ એટ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ ઇઝ ઓન બાય ધીસ ટ્રાઇબ, આદિજાતિ. 70%. એટલે એમને રસ પડ્યો કે આવું કેવી રીતના બની શકે. તો ધીરે ધીરે આગળ વધ્યા. રનિંગ ટ્રાઇબ, જે લોંગ રન, કે એમાં શું છે, સાયન્સ શું કહે છે, સાયન્સ જે વાતો કરે છે એ હજુ બી સાયન્ટિફિકલી પ્રૂવ નથી. ઘણા બધા એવું કહે છે કે ભાઈ એ જીન્સ હશે, જેનેટિક ફેક્ટર હશે, પણ એવું નથી. આ બુક એટલે રિવોલ્યુશનરી છે કે આ બધું જે આપણી જે માન્યતા હોય છે ને કે ભાઈ એમના એવા મસલ્સ એવા હશે, એ એવી જગ્યાએ રહે છે, ખરેખર એવું કશું હોતું નથી. જીન્સ બી નથી. કયા લેવલ પર છે એ જેનેટિક્સ કાં તો ડીએનએ હેલ્પ કરે છે એ આખી અલગ વસ્તુ છે, પણ એ એકલો જ ફેક્ટર નથી, ઘણા બધા બીજા ફેક્ટર છે. પ્રશ્ન થયો કે એ સિક્રેટ કોડ શું છે. એ કોડને ડિકોડ કરવાનો હતો, આ ગોલ્ડ માઇન પર જઈને, વિઝિટ કરીને, સમજીને, રાઈટ. તો એ ગયા 6-7 મહિનાનો ટાઈમ લાગ્યો એમને. બધું જ વેચી નાખ્યું, ટિકિટ્સ બુક કરાવી, જે એમના કહેવા મુજબ એમના ઇન્ટરવ્યૂઝમાં બી છે. હવે તો ડિજિટલ મીડિયા પર બી આ બધું અવેલેબલ છે, બુક્સ બી તમે વાંચી શકો. અને એમાંથી એ એમને જે જાણવા મળ્યું એ બધું જ આની અંદર નોંધ્યું છે. ઘણા બધા રેફરન્સીસ છે, રાઈટ. કરીબ 250 પાના જેટલું વાંચન છે, 276 પાના, પણ એકમાં એના રેફરન્સ, સાયન્ટિફિક અન્ડરસ્ટેન્ડિંગ અને એમના ઇન્ટરવ્યૂઝ, આ બધું જ છે. જો એક વખત જો વાંચવાનું અને આમાં રુચિ પડી જાય તો આપણને એવું થાય કે આપણે ઊભા જ નથી થવું, એ ટાઈપનું આ પુસ્તક છે. વાત અહીંયાથી સ્ટાર્ટ કરીએ એમને કે ભાઈ સારું કરવા માટે પરફોર્મન્સ જે વાત કરીએ છીએ, ટોપ પરફોર્મર બધી જ જગ્યાએ, એટલે એવું નથી, આ સ્પોર્ટ્સની વાત છે, આર્ટ્સની વાત છે, એઝ વેલ એઝ આ બિઝનેસ અને સાયન્સની વાત છે. એ આ જે તમને દર્શાવ્યા છે અહીંયા એ બધામાં આવે છે. અને એ ઘણી બધી ખરી જગ્યાએ આ જો ના હોય તો ચાલતું નથી, આગળ જઈ નથી શકતા, સક્સેસ નથી મળતો. અને છેલ્લે જે લખ્યું છે કે ભાઈ અકાઉન્ટેબિલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇધર તમે કરો, આ તો છોડી દો. આપણે જોઈએ છે હવે કે ધીરે ધીરે વેસ્ટર્ન કલ્ચર આવી રહ્યું છે, હાયર એન્ડ ફાયરના રૂલ્સ લાગુ પડી રહ્યા છે, કામ તો કરવું જ પડશે. અને એક અંશે એ ખરું બી છે. હું ખુદ માનું છું કે થાય એટલું કરીએ એવી માનસિકતા છે. ખરેખર કરીએ ને એટલું થાય, બસ કરવાની ઈચ્છા હોવી જોઈએ. તો એ કરવાની ઈચ્છા કેમ નથી થતી? કંઈ પણ વસ્તુ, મેં કીધું ને આ સ્પોર્ટ્સ રિલેટેડ નથી, કંઈ પણ વસ્તુ, તો એનું કારણ શું છે? એના કયા પરિબળો છે, કેવી રીતના એ અફેક્ટ કરે છે, એ બધી વાત આમાં કરેલી છે. 8 કોન્સેપ્ટમાં હું મારી વાત પૂરી કરીશ, જે એબ્સ્ટ્રેક્ટ પાર્ટ છે આખી આ બુકનો, કારણ કે જે રાસ્મુસે આપેલા છે કે હાઉ ટુ ક્રિએટ, કેવી રીતના ટોપ પરફોર્મર્સ બનાવી શકાય. તો એના માટે એમને 8 કોન્સેપ્ટ કીધા છે. તો 8 કોન્સેપ્ટ એવા છે કે જે આ ગોલ્ડ માઇનમાંથી અમને મળ્યા છે કે શું થાય છે ત્યાં, કેવી રીતના આગળ વધે છે અને કામ થાય છે. સૌથી પહેલાં જે વાત છે, રહસ્ય એ જ છે કે કોઈ જ રહસ્ય નથી. અને ગુજરાતીમાં હું ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરું છું. આ જ રહસ્ય છે. કારણ કે કોઈ બી જાય ને ત્યાં પૂછે કે ભાઈ કેવી રીતના તમારે ત્યાંથી 5 ગોલ્ડ મેડલ, આટલી નાની જગ્યા, કોઈ ફેસિલિટી નથી, તો એનું રહસ્ય શું છે? તો કોઈ રહસ્ય જ નથી, એમ એવી વાત કરે છે. અને જે આ કોલોનેલ છે એ જોગ્રાફીના ટીચર હતા. જસ્ટ જો તમે સમજો વસ્તુને, કોચ જે રનિંગ, રાઈટ, 100 મીટર હોય કે મેરેથોન રનર હોય, એના કોચ ખુદ રનર નથી. અને એ એવા એમના વિદ્યાર્થીઓને ટ્રેન કરે છે
કે જે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવે છે. એટલે આપણી બધી જ જે ટ્રેડિશનલ વે ઓફ થિંકિંગ અહીંયા નલિફાઈ થઈ જાય છે. તો એ કયા પોઈન્ટ છે એ વસ્તુ આ સમજવાનું છે. તો એ કહે છે કે ભાઈ બાય ચાન્સ બની ગયો હું આસિસ્ટન્ટ કોચ, અને પછી ટ્રાયલ એન્ડ એરરથી હું શીખ્યો કે મારે ટ્રેન કેવી રીતના કરવાના. આ એમને ખુદ કોલોનલે વાત કરી છે એમને. તો ટુ અચીવ અ ગ્રેટ performance is about maximizing natural strength and giving people opportunity based on their natural abilities. એટલે આમાં બે વસ્તુ છે, પેશન, જુસ્સો, અને પરસર્વન્સ, દેટ ઇઝ ખંત, રાઈટ? કે ડેડિકેશન, ડિટર્મિનેશન અને એન્ડ્યોરન્સ. આ કેવી રીતના શક્ય બને? તો સિક્રેટ એ જ છે કે એ સમજે છે. એમાં એમને ઘણી બધી એવી વાત કરી કે સપોઝ એક જે ટેલેન્ટ થોડુંક છે એનામાં, અને એક રનર, એક કેનિયન સપોઝ આવ્યો અને એની સ્પીડ છે 100 મીટર માટેની 10.3 સેકન્ડ. 10.3 સેકન્ડમાં એ 100 મીટર જતો રહેશે, અને બીજું આવશે 10.6 વાળો. તો કોને સિલેક્ટ કરશો? જનરલી બધા જ, કારણ કે સેકન્ડનું બહુ જ મહત્વનું હોય છે. 10.3 ને 10.6માં બહુ જ ફરક છે, રાઈટ? અત્યારે તો અસિયન બોલ્ટ ફાસ્ટેસ્ટ રનર છે, જેમને 3 વખત ચેમ્પિયનશિપ લીધી છે, 9.63 સમથિંગ છે. તો હંમેશા બધા કોચ 10.3ને લેશે. પછી બીજો સવાલ કે છે રાસ્મસને કે હવે આ 10.3 છે ને, એ બહુ જ સારા કોચ, સારી ફેસિલિટીમાં ટ્રેન પામેલો હતો, અને આ 10.6 છે એને ટ્રેનિંગ લીધી જ નથી, એ જાતે સેલ્ફ મેડ છે. તો આ જે ગોલ્ડ માઇન્ડના જે કોચિસ છે ને, એ ટોપ લેવલને તો નિગ્લેક્ટ કરે છે, કે જે દેખાય છે, ખરેખર દેખાય છે એ હોતું નથી. એની વાત આગળ કરીશ. એ જોવે છે કે આની અંદર રો ટેલેન્ટ છે. એને જો બરાબર કોચિંગ આપવામાં આવે, એને બરાબર જો સહાયતા કરવામાં આવે, તો એ આના કરતાં ઘણો સારો સાબિત થઈ શકે છે, એવું માનીને આ લોકો કામ કરે છે. એટલે આ લોકો આગળ છે, જે ઘણા બધા સારા આ લોકોને નિગ્લેક્ટ કરી નાખે છે. ભાઈ તમારું જે રીતના છે ને, એડમિશન કશે લેવું હોય ને, તો એઝ અ પેરેન્ટ આપણને બધાને થયું જશે ભાઈ આ સ્કૂલમાં હવે નહીં મળે તમને, એમ તમારા આટલા પર્સન્ટેજ નથી આવ્યા ને તમારા છોકરાના, તમને નહીં મળે. મા બાપ કહે કે ભાઈ મારો છોકરો બહુ જ ઇન્ટેલિજન્ટ છે, હોશિયાર છે, તમે એને રાખો. નહીં, એના તો 75% નીચે છે, એટલે સમજો મને ઘણી વખત એવું થાય છે કે 75% વાળો બહુ જ હોશિયાર અને 74.9 વાળો ડફોળ. આવું કેવી રીતના શક્ય બને? પણ આપણી આ સિસ્ટમ જ આ છે, કારણ કે કશે ને કશે કટ ઓફ હોય છે, અને કટ ઓફ ડિપ્રેશનના કારણ બને છે. અને ત્યારે જ આપણો રોલ બહુ મહત્વનો છે કે આપણે આ ટાઈપનું જે સેગમેન્ટ છે, આ ગોલ્ડ માઇન્ડ ઇફેક્ટ એ કહે છે કે આ ટાઈપના સેગમેન્ટને તમે આઈડેન્ટિફાઈ કરો, અને તમે જુઓ એને જેટલી મદદ થાય એટલી કરો. એ કંઈક ને કંઈક આગળ કરશે. બીજી વાત છે સ્ટીફન ફ્રાન્સિસની, જે MBA ફાઇનાન્સમાં છે, ખરે કોચ જ છે એ બી, અને સ્ટેટિસ્ટિક ભણેલા છે. એમને ચાલુ કર્યું આ MVP, મેક્સિમાઇઝિંગ વેલોસિટી એન્ડ પાવર, ઇન 1999 જમાઇકામાં. અને એમની નામના ક્યારે થઈ? જ્યારે અસાફા પોવેલ કરીને 100 મીટર્સમાં 9.77 સેકન્ડમાં ઓલિમ્પિક એથેન્સમાં એ જીત્યો, તારે ખબર પડી આ સ્ટીફન ફ્રાન્સિસને. એનો ફોટોગ્રાફ છે, જોઈને કોઈ કહે નહીં 150 કિલો, જિંદગીમાં કભી દોડ્યો જ નથી. એને કેવો વિદ્યાર્થી આપ્યો વર્લ્ડને? 9.77 સેકન્ડમાં 100 મીટર્સ દોડવા માટે. કોઈ દિવસ દોડ્યા જ નથી. તો આ કેવી રીતે શક્ય બને? તો એ શક્ય બન્યું છે. તો એની વાત છે કે વોટ યુ સી ઇઝ નોટ વોટ યુ ગેટ. આપણને જે ઘણી વખતે બધું દેખાય છે ને, ખરેખર મૂર્જળ જેવું હોઈ શકે, એ ખરેખર સત્ય નથી હોતું, એવું એમનું માનવું છે. અને આપણે ઊંધી દિશામાં જતા રહીએ છીએ, અને સારા એવા ટેલેન્ટ આપણે ખોઈ રહીએ છીએ. બે ટેલેન્ટની વાત કરી છે. એક છે ટેલેન્ટ ધેટ શાઉટ્સ અને ટેલેન્ટ્સ ધેટ વિસ્પર્સ. આ બે વસ્તુ છે.
શાઉટ્સ એટલે તમને ખબર હોય, નાનપણથી જ ખબર હોય, કોઈ એવા હોય ને કે આ બહુ જોરદાર જ છે, ખબર જ હોય બધાને. જે રીતના બોલ્ટ, અસેન બોલ્ટની જે વાત મેં તમને કરી આપને, એ બહુ જ નાનપણથી જ એટલો બધો આગળ હતો કે આના માટે તો બધા જ તૈયાર છે કે ભાઈ ચલો અમે લઈ લઈશું. પણ બીજા જે ટેલેન્ટ છે, જે આ ગોલ્ડ માઇનના કોચિસ જે વાત કરે છે, એ ટેલેન્ટ ધેટ વિસ્પર્સ. હજુ એ ટેલેન્ટ બહાર નથી આવ્યું, પોટેન્શિયલ બહાર નથી આવ્યું. એ પોટેન્શિયલ આઈડેન્ટિફાઈ કરવાની વાત છે. પરફોર્મન્સની એક વ્યાખ્યા બહુ સરસ આપી છે. પરફોર્મન્સ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરફિયરન્સ. આ ઇન્ટરફિયરન્સ તમે કાઢી નાખો ને એટલે પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ. તો ઇન્ટરફિયરન્સ જ એટલા બધા હોય છે કે તમારું એ બાળક, એ ખેલાડી કોઈ દિવસ આગળ જ નહીં આવે, એટલું બધું ઇન્ટરફિયરન્સ હોય છે. આપણને ખબર છે કઈ ટાઈપના હોય છે ઇન્ટરફિયરન્સ. આગળ જ નહીં આવે, કારણ કે જેટલું ઇન્ટરફિયરન્સ વધારે હશે એટલું એનું પોટેન્શિયલ બહાર નહીં આવે. પોટેન્શિયલ બહાર નહીં આવે એટલે પરફોર્મ નહીં કરી શકે. તો આની અંદર જે ટેલેન્ટ વિસ્પર્સ જે છે ને એ બધે જ છે, આપણા બધામાં. અહીંયા જે બેઠે છે ને બધામાં છે. કદાચ આપણને ખબર નથી, કોઈ કહેવાવાળો જોઈએ. એક્ઝેક્ટલી જામવંત જેવી વાત થઈ ગઈ કે ભાઈ હનુમાનને કીધું કે ભાઈ તારામાં આ છે શક્તિ, કોઈ જોઈએ એવા બનવાની જરૂર છે. એટલે આપણા બધા જ માટે છે. આપણે ધ્યાનથી આ બધું વસ્તુ સમજીશું, ચિંતન કરીશું, આપણામાં એક વિઝડમ છે, અને પછી જોઈશું કે ઘણા બધાને આપણે મદદરૂપ થઈ શકું. આ મદદ એવું નથી, શિક્ષક તો બધા માટે હોય, એવું નથી કે જે મને ઓળખે છે એના માટે જ મારે જ્ઞાન પીરસવાનું છે. સયાજી વૈભવ લાઇબ્રેરી કેટલા બધાને જ્ઞાન આપે છે, કેટલા બધાને મોટિવેટ કરે છે, કેટલો બધો સમય આપે છે. સમયનું દાન સૌથી મહત્વનું દાન છે, કારણ કે આપણે પાસે બધા પાસે 24 કલાક જ છે. 24 કલાકથી એક પણ મિનિટ આપણી પાસે વધારે નથી. અને જ્યારે તમે પૈસા તો આજે આવશે ને કાલે જશે, એનો કોઈ ભરોસો નથી. સમય બહુ જ મહત્વનો છે. જ્યારે કોઈ સમય આપે છે ને એનું માન, એનું મહત્વ અનેક ગણું વધારે છે રૂપિયા પૈસા કરતા, એવું માનું છું. એટલે આની અંદર પરફોર્મન્સ નથી, ઇટ્સ અબાઉટ સ્ટોરી બિહાઇન્ડ ધી પરફોર્મન્સ. સપોઝ તમે પરફોર્મન્સ પર જ એને જજ કરો છો કે ભાઈ આને 4 સબ્જેક્ટમાં એટીકેટી આવી, ભણતો જ નથી, નકામો છે, આખો દિવસ બીજું કર્યા કરે છે. આપણે જાણવાની કોશિશ કરી કે કેમ આવી. પહેલા જ વાતમાં એમને કીધું છે કે પરફોર્મન્સની વાત જ નથી આમાં. પરફોર્મન્સ જોવાનું જ નથી, એ જોવાનું છે કે એની પાછળની સ્ટોરી કઈ છે, કેમ આવું થયું. જન્મ સાથે તો આવું થયું જ નથી ને, કયા પરિબળો છે, કયા કારણો છે, એ શીખવાના છે. જો એ સમજ પડી જાય તો એને સોલ્વ કરવાના છે, બસ. એનું આપોઆપ પરફોર્મન્સ. એટલે શું કરવાનું છે કોચે, આપણે બધાએ શું કરવાનું છે, ઇન્ટરફિયરન્સ ઘટાડવાનું છે. જેવું ઇન્ટરફિયરન્સ ઘટાડશો પોટેન્શિયલ વધશે. પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ થઈ જશે. બધામાં પોટેન્શિયલ છે જ, હ્યુમન છે જ એવો, જે સર્જક બી છે અને વિનાશ બી છે. આપણને ખબર છે ડિફરન્સ બિટવીન ફેટલ ફ્લો એન્ડ ઓપોર્ચ્યુનિટી. અને બીજી વસ્તુ કે જે સ્ક્રીનિંગ છે, સપોઝ બરાબર છે, હવે આ નેશનલ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ છે, કોટાનું આપણને બધાને જ ખબર છે, એજ્યુકેશન સાથે, લાઇબ્રેરી સાથે સંકળાયેલા છે. અને હું ખુદ શિક્ષક છું, એટલે આ રીતના એક્ઝામ્પલ બિઝનેસ કરતાં વધારે આ આપવું એ વધારે સારું છે. કેટલું પ્રેશર હોય છે, એની સીટ્સ કેટલી હોય છે, કેટલો હાઈપ, અને પછી કેટલી સુસાઇડ્સ, કેટલી આત્મહત્યા આપણે જોઈએ જ છે. કટ ઓફ પર ચાલે છે, હાર્ડલી કેટલા બધા અપિયર થાય છે, અને 0.1% માટે જે, પણ 99%નું શું, એ તો કોઈ કહેતું જ નથી. કોઈ એક ક્લાસ કે આના હાઈએસ્ટ આવ્યા, આનો આટલો AIR અને આમ, પણ બીજા જે ગયા એનું શું કરવાનું છે? એને તો આપણે સીધા ડિપ્રેશનમાં ધકેલી દીધા. એમાં એમનો કોઈ વાંક છે? કોઈ જ વાંક નથી એમનો, કોઈ જ વાંક નથી. આ બહુ જ કડવું સત્ય છે જે આપણે સમજવું પડશે. આપણે બહુ નેરો કરી દીધું. એટલે કોણ એ જે પાસ થયા અને એ કટ ઓફમાં પોઈન્ટ, કારણ કે એ શેના પર છે, સીટ ઉપર છે. આજે હું સીટ 10 ગણી કરી દઉં તો પરફોર્મન્સ ઓટોમેટિક વધી જાય. એનો વેરિયેબલ કયો? સીટ્સ વધારો. મેડિકલની સીટ વધી ગઈ, નીટનું કટ ઓફ ડાઉન ગયું, એટલે હવે ડોક્ટર, હવે હોશિયાર, ત્યાં સુધી નહોતો. આ કેટલી હદે સાચું છે, કેટલું સારું કરી રહ્યા છે આપણે સમાજને. સમાજને આપણે આગળ હવે શું કરી રહ્યા છે ખબર છે? આ બધી સિસ્ટમથી એક ડિપ્રેસ્ડ યુવા, જેને એની દુનિયા પછી ફોનમાં જ દેખાય છે, અને એને બહાર જવું જ નથી, હવે એની અંદર જ છે. એ કહેશે એમ કરશે, AI કરશે એમ કરશે, એને બહાર જ નથી નીકળવું. એને ક્યાંથી નીકળે? તમે એને મોકો જ નથી આપ્યો, તમે તો એને કડવા બોલ આપી દીધા.
તમે કમ્પેરિઝનમાં મૂકી દીધો. ઇટ ઇઝ નોટ અબાઉટ એમ્બિશન, રાઈટ. તમારે કે જે સાચું જીવન જે જીવવાનું હોય ને એ રીતે જીવવાનું હોય કે એમાં એક્સપેક્ટેશન્સ એટલા ના હોય, પણ એ બહુ જ ખરા દિલથી, પૂર્ણ લગનથી, ઈમાનદારીથી કામ કરે. પેશન અબાઉ સ્કિલ એવી વાત છે છેલ્લા શબ્દમાં, જે છેલ્લી લાઈન છે, પેશન અબાઉ સ્કિલ. એ પહેલાં હોવું જોઈએ, પછી સ્કિલ. વોટ યુ સી ઇઝ નોટ વોટ યુ ગેટ. આ આઈસબર્ગનું બહુ સરસ એક્ઝામ્પલ એમને કીધું છે. આ જ થઈ રહ્યું છે સમાજમાં અત્યારે. આપણને જે દેખાય છે ને એ જ બધું આપણે માની લઈએ છીએ અને એ માનીને આપણે આગળ વધીએ છીએ. આપણે નીચે તો જોતા જ નથી, બસ આ આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો એ આપણે જ કરવું પડશે ને. એ બાળકો કેવી રીતના કરશે? નહીં કરી શકે. એ લોકો બહુ વાર લાગશે એમને કરતા. અને આની અંદર બહુ સરસ એક ગ્રાફ આપ્યો છે રિગાર્ડિંગ એક પરફોર્મન્સનો છે ને બીજો પોટેન્શિયલનો છે. લોકો કોને ટાર્ગેટ આપે છે? સૌથી પહેલા બોક્સને હાઈ પરફોર્મન્સ, હાઈ પોટેન્શિયલ. અને ગોલ્ડમાઇનના કોચિસ ક્યાં ટેપ કરે છે? એવરેજ પરફોર્મન્સ, હાઈ પોટેન્શિયલ, ટેલેન્ટ ધેટ વિસ્પર્સ. અને બીજા બધાને મદદ કરે છે એની જો ઈચ્છા હોય તો. એટલે ઘણું બધું ફ્રાન્સિસ પાસેથી, કોલોનેલ પાસેથી કે ભાઈ અમે ટોપ એવું લેતા જ નથી. અમે એને સમજીએ છીએ કે ભાઈ તારે સાચે આમાં જવું છે, કરવું છે, બસ. પછી એને કેવી રીતના ટ્રેનિંગ આપવાની એ અમારી રીતે કરીએ છીએ. પરફોર્મન્સ મેં ઓલરેડી વાત કરી, ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ માઇનસ ઇન્ટરફિયરન્સ. એટલે કામગીરી એ ક્ષમતા માઇનસ દખલગીરી. ઇન્ટરફિયરન્સને આપણે ગુજરાતી શબ્દ જે કહીએ એ દખલગીરી કરવાનું આપણે ઓછું કરીએ તો કદાચ એનું પોટેન્શિયલ બહાર આવે તો પરફોર્મન્સથી ખબર પડશે. પોટેન્શિયલ તો દેખાતું નથી, પરફોર્મન્સ દેખાશે ત્યારે ઓટોમેટિક આપણને ખબર પડી જશે કે ભાઈ આ એની રીતનું છે. સો સ્ટીફન ફ્રાન્સિસ લવ્સ વીકનેસ, કે આની વીકનેસ શું છે? વીકનેસ પર કામ કરે છે, ઘણા બધા સ્ટ્રેન્થ પર કામ કરે છે. સી થિંકિંગ. આ રાસમુસ સમજ્યો કે બરાબર છે, કારણ કે એ કોચ હતો ને એટલે એને તો ખબર છે કે ભાઈ અમે શું ધ્યાન આપતા હતા. અને સાયમન કેર પ્રોબ્લેમ એટલે જ થયો કે અમે બહુ જ સારા ખેલાડીને ગુમાવ્યો, એને સમજી ના શક્યા, એને અંડર એસ્ટિમેટ કર્યો. 8 સારા કોચ, 16માંથી જ નામ લખવાના હતા, એનું જો નામ ના આવે અને એ 16માંથી એ જ ટોપ, એ જ હીરો નીકળ્યો ત્યારે કેવું લાગે? એટલે બધાને એમની કાબલિયત પર એવું થયું કે ભાઈ આપણે ખોટા હતા ને આ સમજવું બહુ જ જરૂરી છે. રાસમુસને લાગી આવ્યું, બહુ ઇમોશનલ હતા. બીજા બધા તો પોતપોતાના જીવનમાં લાગી ગયા, પણ એ કહ્યું કે મારે આનો રસ્તો કાઢવો જ પડશે કે ભાઈ આ કેવી રીતના થઈ શકે છે. આ સર્ચને નેરો ડાઉન નથી કરવાની, જનરલાઇઝ જોવાનું છે. જે આપણી જે સિસ્ટમ છે, માર્કિંગ સિસ્ટમ છે, હવે ઘણું બધું બદલાયું છે નવી એજ્યુકેશન પોલિસીમાં. સર્વાંગીક વિકાસની બી વાત ચાલે છે, રાઈટ. અને ઘણી બધી ફ્લેક્સિબિલિટી બી એ સિસ્ટમમાં આપી છે, રાઈટ. ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ ઓલરેડી થઈ ગઈ છે. તો આપણે કદાચ એવું માનીએ અને એવી આશા રાખીએ કે 5 વર્ષ પછી જે નવું જનરેશન આવશે ઘણું બધું શીખશે, ઘણું બધું આગળ જશે. આપણે તો બધા જ મોસ્ટલી બધા અહીંયા જે બેઠા છે આપણે એ બધા જ ઓલ્ડ એજ્યુકેશન સિસ્ટમ થી જ આગળ આવ્યા છે. ત્રીજો પોઈન્ટ જે છે આની અંદર જે વાત કરી છે એ સ્ટાર્ટ અર્લી ઓર ડાઈ સૂન. બહુ જલ્દી ચાલુ કરવું પડશે. આમાં બી ઘણા બધા કોન્ટ્રોવર્સીસ થાય છે આજે. અને મને બી આ બુક વાંચ્યા 2015, 2016, મારા ખ્યાલથી 17માં મેં વાંચેલી, 15માં આવેલી હતી. અને એક કઝિન બ્રધર છે મારું મુંબઈમાં, એને ત્યાં જવાનું થયું હતું અને એને કીધું હતું કે ભાઈ આ તમે વાંચો, આ નવી હમણાં આવી છે ને મેં વાંચી છે તો તમે બી લો. તરત જ મેં લઈ લીધી, કારણ કે જે વાંચવાના શોખીન હોય અને કહે કે ભાઈ આ વાંચવા જેવી છે એટલે એમાં કંઈ બહુ વિચારવાનું હોય નહીં. અને ત્યારે વાંચી, પણ જ્યારે મેં એ વાંચી ત્યારે ઘણું બધું મોડું થઈ ગયું હતું કે ભાઈ હવે કેવી રીતના, રાઈટ. એ પ્રોબ્લેમ્સ અમને બી થયા. બ્રાઝિલની જે વાત છે આમાં ફૂટબોલની વાત આવે છે આની અંદર એક પોઈન્ટમાં કે ભાઈ ફેડરેશન ફીફા છે પ્લેયર ઓફ ધ યર એવોર્ડ 20માંથી 8 બ્રાઝિલને જાય છે. એટલે બહુ જ સિમ્પલ કન્વર્ટ, પ્લેયર ઓફ ધ યર આખા વર્ષનું ફૂટબોલ તો ઘણા બધા દેશો રમે છે.
એટલે 40% બતાવ્યું છે. આ બધું જ ડેટા છે જે રિસર્ચ ઓરિએન્ટેડ ડેટા. 40%. તો કેમ? એટલે ત્યાં ગયા. એ અલગ એક ગોલ્ડ માઇન છે, એને સમજવા કે આ ભાઈ કેવી રીતના થયું. તો એમાં કહ્યું છે કે નાનપણથી જ રમે છે. આમાં બી બહુ સિમ્પલ વાત કરેલી, ફ્રાન્સિસે વાત કરેલી કે ભાઈ એટલા હમ્બલ બેકગ્રાઉન્ડમાં આવે છે. તમે જસ્ટ વિચારો કે અત્યારે તો બીજા કોઈ સ્પોર્ટ્સ પર્સનનું યાદ નથી આવતું. ક્રિકેટ ચાલે છે, ગઈકાલથી IPL ચાલુ થઈ છે એટલે સચિન તેંડુલકર હંમેશા યાદ આવી જાય કે સચિન તેંડુલકર નહોતો ત્યારે શું હતો, અને જે દિવસે સચિન તેંડુલકર બની ગયો ત્યારે દેખાયો કે અહીંયા આવીને બેઠા હોય, અહીંયા નીચે રમતા હોય. સુપરસ્ટાર બન્યા પછી એ લોકો અવેલેબલ જ નથી હોતા. પણ આ બધી કન્ટ્રીમાં શું હોય છે, એ લોકો ત્યાં જ હોય છે, ત્યાં જ મહેનત કરે છે, એમની જોડે જ હોય છે. એટલે આજે જે બીજો એની સાથે જે દોડતો હોય ને, કે આ રાસ્મુસ જ્યારે ગયો સવારે દોડવા, 5:30 બોલાયા, 5:30 દોડવા ગયા અને જોયું કે અહીંયા તો કોઈ નથી ને પેલું ટ્રેક બી નથી. એક રનિંગ ટ્રેક હોવી જોઈએ. તમે જુઓ છો કેટલું બધું સોફિસ્ટિકેટેડ ટ્રેક જોઈએ, પણ ત્યાં કોઈ એ ગામમાં, ઇટેન ગામમાં કોઈ ટ્રેક હતી નહીં, ખાલી ગ્રાસ ફિલ્ડ હતી, રફ. અને પછી અચાનક દોડતા આવ્યા. એમાંથી એમને 3 તો ગોલ્ડ મેડલ્સ જોવા મળી ગયા, બસ નોર્મલ. અને એની સાથે બીજા બધા યંગ દોડતા હતા. કેટલું મોટિવેશન મળે. જસ્ટ ઇમેજિન કરો કે મારી બાજુમાં આ છે, એને દોડતા જોવે, આ જ અમારે કરવાનું છે. અને ત્યારે જે માનસિકતા કેળવાય અને ત્યારે જે સેલ્ફ મોટિવેશન આવે, એને બીજા કોઈ કોચની જરૂર જ નથી. એ ખુદ મારી સાથે દોડે છે, એ ખુદ આગળ દોડે છે, મારે એમની પાસેથી શીખવાનું છે. એ શીખવાડે, નહીં કે કોઈ બીજી જગ્યાએ જતા રહે કોઈ અને પછી એપ્રોચેબલ જ ના થાય, કારણ કે એ તો હવે બહુ જ ફેમસ થઈ ગયા, હવે એ બહાર નહીં આવી શકે. આ એક આપણે બહુ જ સમજવા જેવું છે. ડાઉન ટુ અર્થ, ત્યાં જ એકદમ નોર્મલ, જેમ પહેલાં ચાલતું તેમ જ ગોલ્ડ મેડલ મળી ગયો, પતી ગયું વાત, હવે આગળ પાછું કામ કરવાનું છે. આ રીતની ત્યાં વાત છે. અર્લી ટ્રેનિંગ જે મેં વાત કરી ઇઝ વાઇટલ ફોર સક્સેસ. અને એક સક્સેસની ફોર્મ્યુલા કીધી છે રાસ્મુસે આની અંદર કે ભાઈ 10,000 કલાક 10 વર્ષ માટે. એટલે આપણે પહેલેથી કહેવું પડશે, આપણો સમય તો નીકળી ગયો. 2 કલાક ને 40 મિનિટ ડેલી ડેડિકેટ કોઈ પણ વસ્તુ તમે એક વસ્તુને પકડીને કરો, સક્સેસ મળે જ ને મળે. એક જગ્યાએ છે, મને નામ અત્યારે યાદ નથી આવતું, એ જ્યારે નાના હોય, જ્યારે સિયોલ કોરિયાની અંદર ગોલ્ફર્સ, લેડી ગોલ્ફર્સ ત્યાંથી જ નીકળે. તો ત્યાંના કોચ જે કહે છે ને, એ શું કહે છે કે અમે લોકો પેરેન્ટ્સનું ઇન્ટરવ્યુ લઈએ છીએ, છોકરાનું નહીં. 3-4 વર્ષની છોકરીઓનું ઇન્ટરવ્યુ લેવાનો કોઈ મતલબ જ નથી, એને ખબર જ ના હોય. પેરેન્ટ્સને લઈએ છીએ. પેરેન્ટ્સ જો રેડી હોય બધી જ રીતે, રાઈટ, કે રોજના 2-2.5 કલાક 1.5 કલાક એની સાથે તમારે રહેવાનું છે આટલા વર્ષો સુધી, અને એ જો માનસિક રીતે તૈયાર હોય, એ જો પાસ થાય અમારી એક્ઝામમાં, તો અમે એને ટ્રેનિંગ આપી. ગોલ્ડ માઇન ત્યાંથી નીકળે. આ રીતે કામ. આપણે શું કરીએ છીએ? મારો દીકરો સોમવારે સ્કેટિંગ કરશે, મંગળવારે બોક્સિંગમાં જશે, બુધવારે ફૂટબોલ રમશે, રવિવારે ક્રિકેટ. ક્યાંય નહીં. એક ગેમ પકડવાની છે, એક જ. એ આપણે જ નક્કી કરવાનું છે. એને ખબર નહીં પડે, પણ આપણે જો એને સમય આપીશું ને, એની સાથે રહીશું ને, તો એમાં ધીરે ધીરે એને પેશન આવશે. પેશન પહેલા નહીં આવે, પેશન પછી આવશે. પહેલા એને સમજાવવું પડશે આની વસ્તુ. આ બધી ગોલ્ડ માઇન્ડમાં થાય છે, જે આપણે મિસ કરી દઈએ છીએ. આપણે એને એટલો બધો પ્રેશરાઇઝ કરીએ, જો તું સ્કૂલમાંથી નથી આવ્યો, બેઠો ટ્યુશનથી પછી સાંજે ત્યાં સ્કેટિંગ. એમાં બી હવે આપણી પાસે તો સમય નથી, એટલે શું કરીએ? કોઈને કહી દઈએ, કઈ રિક્ષા કરાવી દીધી, આ કરાવી દીધું, મેડ આવે છે એ લઈ જાય છે, એ સંભાળી લે છે. બસ મારા છોકરા, મારા દીકરા, મારા દીકરીને હું બધું જ કરાવું છું, એટલે એ ક્યાંય નહીં રહે, કન્ફ્યુઝ થઈને રહી જશે. અને જ્યારે મોટો થશે, 12-13 વર્ષનો થશે, ત્યારે જે પોટેન્શિયલ બહાર આવવું જોઈએ એ નહીં આવે. અને એસેસમેન્ટ કરતો રહેશે સમાજને, અને પછી આગળ પૂરું થઈ જશે. ચોથો બહુ સમજવાનો પ્રશ્ન પોઈન્ટ છે, વી ઓલ આર ક્વિટર્સ. આપણે હાર માની લઈએ છીએ. એ હાર માનવાની ના પાડે છે કે ભાઈ આ કરી શકે તો હું કેમ નહીં. આ એટીટ્યુડથી ત્યાં કામ થાય છે, આ એટીટ્યુડથી ત્યાં ટ્રેનિંગ થાય છે. અને કીધું છે કે ભાઈ કેનિયન્સની માનસિકતા કેવી હોય છે, એમને સહન જ ના થાય કે કોઈ ફોરેનર જીતે. સમજો, તો એમનું એ પોસિબલ જ નથી. એટલે એ જીતે જ, એ જીતશે જ. એમની માનસિકતા જ આ છે. એટલે એ હાર નહીં માને છે છેલ્લે સુધી. અને રિસર્ચમાં આવું કીધું છે કે સૌથી વધારે આપણને જે નુકસાન પહોંચાડે છે ને, આપણું માઇન્ડ છે. બોડી એટલું
આપેલું નથી હોતું, પણ માઇન્ડ એવું કહે છે કે તમે એનું રિસર્ચ છે. હાર્બર્ટ સાયમનનું આગળની સ્લાઇડમાં હતું, નોબેલ પ્રાઇઝ વિનર છે, એમને આ બધું કામ કરેલું છે અને સાયકોલોજીકલ વેરિયેબલ્સ બી બધા છે કે બસ થાકી ગયો, હવે મારો પગ દુખે છે, આ માઇન્ડ કે છે. અને આ લોકો જે કામ કરે છે ને એ હૃદયથી કરે છે, ઇમોશનથી કામ કરે છે અને એ એક સ્ટેપ આગળ જાય છે. બસ જો કેટલો તફાવત છે. કોઈ બી જે ઓલિમ્પિક ગોલ્ડ જીતે છે ને પહેલા અને બીજામાં, એ બધું જ સાયકોલોજીકલ છે, માનસિક છે. બીજો એક સેકન્ડ માટે હારી જાય છે કારણ કે છોડી દે છે ત્યારે એ તને, અને પેલો પકડી રાખે છે એટલે એને ગોલ્ડ મેડલ મળે છે. પેલાને બ્રોન્ઝ થી એ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. આ કેન્યનનું એમને એક જોયું છે. એ સારું ખરાબ આપણે વાત નથી કરતા કે ભાઈ ફોરેનર તો જીતો જ ના જોઈએ કોઈ, અને એ રીતે જ એમના પેલા જે નાના છોકરાઓ છે આગળ એ રીતે જ ટ્રેન થાય છે. એટલે નો ડાઉટ આપણા બ્રેન કેમિકલ્સ હોય છે. ઘણું બધું રિસર્ચ બી થયું છે કે ભાઈ એક ઇફેક્ટ છે, મને અત્યારે નામ યાદ નથી આવતું, કે એ ઇફેક્ટને લીધે આપણે જે વિચારીએ ને એ થાય, એ એટલી હકીકત છે. જો આપણે મેડિસિનની બી જરૂર નથી, જો આપણે નક્કી કરી નાખીએ ને કે આપણને આ બીમારી નીકળી જશે તો નીકળી જાય છે. એ પ્રૂવ બી થયેલું છે ઘણી બધી જગ્યાએ. હા, આની અંદર આઈ થિંક બેનિસ્ટર ઇફેક્ટ, રાઈટ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને બી કીધું છે, ઇમેજિનેશન ઇઝ કમ્પેરેટિવલી મોર ઇમ્પોર્ટન્ટ ધેન નોલેજ. કોચિસ ગોલ્ડ માઇનના ઇન્ફોર્મેશન અને નોલેજ બહુ આપતા જ નથી. અને અહીંયા શું કરશે, ત્યાં કીધું કે ભાઈ ઓક્સિજન ને બધું જોવા, મેં ખુદે સ્માર્ટ વોચ પહેરેલી છે, મને કન્ટિન્યુઅસ બતાવે કે તમે કેટલા સ્ટેપ ચાલ્યા, કેટલો ઓક્સિજન છે, હાર્ટબીટ કેટલી છે. આ બધું એ લોકોને આપતા જ નથી. એ લોકો કે અમે આપતા જ નથી. અને ફોરેનમાં, વેસ્ટર્નમાં શું છે, આ બધું જ જોવે છે કે તારું ઓક્સિજન મેક્સિમમ કેટલું થયું, હાર્ટબીટ કેટલું થયું, ને એ બધું એટલું બધું ટેકનિકલ એને બનાવી દે છે ને, એટલે એ લોકો સક્સેસ નથી કરતા. અમે આ બધું કંઈ કહેતા જ નથી. ટુ મચ ઓફ નોલેજ ઇઝ ડેન્જરસ. ટુ મચ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ નોટ. સ્ટોરીઝ એન્ડ ઇમેજિન. હ્યુમન માઇન્ડ છે એ સ્ટોરીઝ અને ઇમેજિનેશન પરથી કામ કરે છે, અને ત્યારે એ તૈયાર થાય છે. એમને કીધું કે અમારા કોઈ બી ખેલાડી પાસે જે ટ્રેન લે છે એની પાસે આ પેલા મીટર્સ છે જ નહીં આ જોવા માટે. જોવાનું નથી, તમારે દોડવાનું છે, તમારે જીતવાનું છે, બસ. તમે કેવી રીતના કરશો એ તમારે જોવાનું છે. આ રીતે કામ કરે છે. એ આની અંદર કીધું છે. સક્સેસ ઇઝ અબાઉટ માઇન્ડસેટ એન્ડ નોટ ફેસિલિટીઝ. આવી ખરાબ ટ્રેક, રાસમુસે કીધું આ શું છે. જીમ બી જોયું તો બધા પેલું કેવું હતું કે ભાઈ કાંટ લાગેલા બધા હતા. તો કે અહીંયા પ્રાયોરિટી શું છે, પ્રાયોરિટી શું છે, લક્ઝરી નથી, રાઈટ. બહુ સરસ વર્ડ કીધો છે કે હાઉ યુ કેન ગેટ હંગર ઇન પેરેડાઇઝ. તમે પેરેડાઇઝમાં રહેતા હોય, તમને બધું જ મળતું હોય, તો તમને ભૂખ કેવી રીતના લાગશે? નહીં લાગે. બહુ સરસ એને રાસમુસે બહુ કીધું છે. એના પછીની બુક એને લખી છે, હંગર ઇન પેરેડાઇઝ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ગેટ હંગર ઇન પેરેડાઇઝ. ફેસિલિટી, એસી જોઈએ, અહીંયા આવું જોઈએ, અહીંયા આવી ટ્રેક જોઈએ, આ ટાઈપના શૂઝ જોઈએ, એ બધું સેકન્ડરી છે. ત્યાં પ્રાયોરિટી વધારે આવે છે, એટલે એ લોકો નથી જીતતા. અમે લોકોએ જીતીએ છીએ એમનું એ. તો સક્સેસ ઇઝ અબાઉટ માઇન્ડસેટ એન્ડ નોટ ફેસિલિટીઝ. ફેસિલિટીઝથી સક્સેસ નહીં આવે, તમારે માઇન્ડસેટ, તમારી માનસિકતા એ રીતે કેળવવી પડશે તો થશે. અને રોડ ટુ સક્સેસ ઇઝ લોંગ એન્ડ અનકમ્ફર્ટેબલ. અને આ રસ્તા પર જે ચાલવા તૈયાર હોય તો અમે એને ટ્રેનિંગ આપવા હંમેશ માટે તૈયાર છે. એટલે એ માઇન્ડસેટની વાત કરી છે. બીજું જે વાત છે કે યુ વિલ નોટ મેક, એવું કહે છે કે ઇન્ટરનેશનલ લેવલનો ખેલાડી એકલો ક્યારેય ઇન્ટરનેશનલ લેવલ પર સક્સેસફુલ નહીં બની શકે. એક આખું ગ્રુપ જોઈશે. જો ઘણાને એવું હશે ને, આપણે અહીંયા બી જોવા મળે છે કે ભાઈ ચાલવા ભાઈ એકલો ના જો, કોઈ કંપની હોય તો આજે તમે નથી આવતા તો નથી જતા, એકલા નહીં કરી શકાય. આપણું હ્યુમન ટેન્ડન્સી છે. આની અંદર બી વર્લ્ડ ક્લાસ જ્યારે ટ્રેન કરવાનો હોય તો ટોપ ક્લાસ ઇફ યુ ટ્રેન અલોન, યુ વિલ નોટ મેક ઇન્ટરનેશનલ ટોપ ક્લાસ ઇફ યુ ટ્રેન અલોન. એ એમનું કહેવાનું છે. ટુ મચ ઓફ કમ્ફર્ટ ઇઝ એનિમી ઓફ ઇમ્પ્રુવમેન્ટ. એટલે એ કમ્ફર્ટ નહીં, અમને ખબર છે કે આટલી જ જરૂરિયાત હોય, અને એ એમાં જો તૈયાર થાય તો અમારી સાથે એનરોલ થાય અને અમે કહીએ પ્રમાણે કામ કરે, એટલે અમારા જ વિનર્સ બહાર નીકળે, રાઈટ. અને છેલ્લે આ 2-3 વસ્તુ છે જે બુકમાં બી તમે જોશો કે ગોડફાધર સ્ટીફન ફ્રાન્સિસ, જે જમાઇકન ગોલ્ડ માઇન્ડના ગોડફાધર છે. વોન પાર્ક, જે કોરિયન ગોલ્ડ માઇન્ડ માટે છે. જે બીજા છે એ ઇથોપિયન ગોલ્ડ માઇન્ડના. નામ મને બહુ તકલીફ પડે છે, ઘણા વેસ્ટર્ન નામ. આપણે સારું રમેશ, મહેશ, પરેશ,
જયશ્રી, આ બધું કેટલું સારું, અને આ બધું ઘણું બધું બહુ ડિફિકલ્ટ હોય છે, પણ તો બી હું કોશિશ કરું છું કે ભાઈ કોનેલ, એમ ભાઈ કેનિયન ગોલ્ડ માઇન, એ લોકોને કદાચ આપણા નામ એવા રાખતા હશે, પણ મને એવું થાય છે કે તો લીડરશિપ શું છે, એ લોકોએ લીડરશિપને કેવી રીતે સમજાય છે? લીડરશિપ એ પેરાડોક્સિયલ છે, એટલે વિરોધાભાસી છે. કોઈ આમાં એક રૂલ નથી હોતો. આના માટે જે છે એ કદાચ આના માટે નથી, અને આના માટે કંઈક અલગ છે, ત્યાં તમારે બદલવું પડે. અને વેસ્ટર્નમાં શું ચાલે? એક રૂલ બુક ચાલે, આમ 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 આમ, આટલી હાઈટ હોવી જ જોઈએ, પગની લેન્થ આટલી હોવી જોઈએ, તમારું આ આટલું હોવું જોઈએ, અંગૂઠો આટલો હોવો જોઈએ, આ જો ટૂંકું હશે તો આમ થશે, તેમ થશે. કશું જ નહીં. તારે દોડવું છે, તારે જીતવું છે, બસ હવે હું કહું એમ કર, વાત પતી ગઈ ત્યાં. એટલે ત્યાં પેલો પોઈન્ટ આવી ગયો કે બહુ ઇન્ફોર્મેશન, જરૂર પૂરતી જ ઇન્ફોર્મેશન આપવાની, અને એને માઇન્ડ નહીતર એ બધું કેલ્ક્યુલેટ કરવા માંડે. કેટલા બધા કેલ્ક્યુલેશન મગજમાં થાય, અને કેલ્ક્યુલેશન જ્યારે થાય ને ત્યારે 3-4 સેકન્ડનો ડિફરન્સ છે ને, ડિપ્રેશન અને અપસેટ, આટલું બધું કર્યા પછી એ થાય છે. સિચ્યુએશનલ લખ્યું છે, પરિસ્થિતિ. લીડરશિપ ઇઝ સિચ્યુએશનલ. જેમ પરિસ્થિતિ એ પ્રમાણે કામ કરવાનું, અને રિલેશનલ એક એ વાત છે. અને છેલ્લે મેં જે વાત કરેલી કે ભાઈ પુશિંગ યોર કિડ્સ, નોટ પુશિંગ યોર કિડ્સ ઇઝ ઇરરિસ્પોન્સિબલ. 3-4 વર્ષના જો હોય તો એ તૈયાર થઈ ગયા છે. હવે તમે નક્કી કરો કે તમે એમને કેટલો સમય આપવા માંગો છો, અને જો આપેલી 10,000 અવર્સની ટ્રેનિંગ જો કરવા માંગતા હોય તો તમે જે વિચાર્યું છે એ પ્રમાણે હંમેશા થઈ જ શકશે. ધીરે ધીરે પછી એના નિર્ણયો લેશે, પણ પહેલા તો તમારે જ સમજાવવું પડશે. જો તમે ઘણા આમાં કોન્ટ્રાડિક્શન છે. ઘણા પેરેન્ટ્સ એવું કહેશે કે નહીં ભાઈ એવો ફોર્સ નહીં કરવાનો, એને જે કરવું એ કરે, એટલે સીધો જે ટીવી ચાલુ કરશે, નેટફ્લિક્સ જોશે, કાં તો ફોન લેશે, આઈપેડ રમશે. કરી જુઓ તમે, એનામાંથી બહાર લાવવો પડે. આ જમાનાનો, આ જનરેશન પાસે આ બધું છે, એટલે ગેજેટમાં જ જતો રહેશે. અને ગેજેટમાં શું થાય છે આપણને એના પરિણામો હવે મળી જ રહ્યા છે, આપણને ખબર જ છે, રાઈટ? તો જે પરસર્વન્સની વાત છે, ખંતની વાત છે, ડેડિકેશન એન્ડ ડિટર્મિનેશનની વાત છે, એ હંમેશા પેશન કરતા ઉપર હોવી જોઈએ. જ્યારે આપણે નોટ પુશિંગ યોર કિડ્સ ઇઝ ઇરરિસ્પોન્સિબલ, આ ગોલ્ડ માઇનના કોચિસ કહે છે. તમારી એ ઇરરિસ્પોન્સિબિલિટી છે, એટલે પહેલા તમે ખંત નાખો એના. એટલે શું આવશે? એને લીધે ડેડિકેશન, ડિટર્મિનેશન આવશે. એ જેવું આવી જશે એવું તરત પેશન, જુસ્સો આવી જ જશે, ઓટોમેટિકલી જુસ્સો આવી જશે. સમય આપો, આ વાત છે. So parents are often at a better predictor for how their children might grow their potential than the children are themselves. ચોક્કસપણે આ વાત બી રિસર્ચ દ્વારા થઈ રહી છે કે એ 4 વર્ષ 5 વર્ષનું બાળક નક્કી નહીં કરી શકે કે એને લાઈફમાં આગળ શું કરવાનું છે. અરે 18 વર્ષ 20 વર્ષ વાળાને ખબર નથી પડતી શું કરવાનું છે, અને ઘણા બધા પહેલેથી જ તૈયાર થઈ જાય છે. એટલે આ જે ક્ષમતા છે ને, જે પોટેન્શિયલની જે વાત કરી છે ને, એ પેરેન્ટ્સે જ કરવાની છે. અને ફાઇનલ પોઈન્ટ છે, હુ વોન્ટ ઇટ મોસ્ટ. આ બહુ સારું વાક્ય છે મોહમ્મદ અલીનું. ચેમ્પિયન્સ આર મેડ ઇન જીમ. એ જીમમાં તૈયાર નથી થતા. ચેમ્પિયન્સ આર મેડ ફ્રોમ સમથિંગ દે હેવ ડીપ ઇનસાઇડ ધેમ. ત્યાંથી ચેમ્પિયન બને છે. કોઈ સારું જીમ ફેસિલિટી પ્રોવાઈડ કરવાથી નથી બનતા. 3 વસ્તુની વાત કરી છે: ડિઝાયર, જેને આપણે ઈચ્છા કહીએ છીએ, ડ્રીમ, સ્વપ્ન, અને વિઝન, વિઝનરી, રાઈટ? એ ટાઈપની દ્રષ્ટિ હોવી જોઈએ. આ 3 વસ્તુ હશે તો ચેમ્પિયન બનશે. નથિંગ બીટ્સ રિયલી બર્નિંગ ડિઝાયર. અને મોટિવેશન, જે પ્રેરણાની આપણે વાત કરીએ, એ બહુ અસરકારક રીતે થવી જોઈએ, અને બહુ બુદ્ધિપૂર્વક થવું જોઈએ. તો જે મોટિવેશન, જે પ્રેરણા છે, કામની છે. અધરવાઇઝ એમાં સાયકોલોજીકલ ઇસ્યુ થવાની 100% સંભાવના છે. એટલે એફિશિયન્ટ અને ઇન્ટેલિજન્ટ. વાય ઇઝ ધી મોસ્ટ, કેમ, કેવી રીતે નહીં, કેમ. આ વાય ઇઝ ધી મોસ્ટ પાવરફુલ સાયકોલોજીકલ ક્વેશ્ચન ટુ બૂસ્ટ મોટિવેશન. આ પૂછીને જે લોકો એને રિક્રુટ કરે છે, કેમ, એના જો જવાબ બરાબર હશે તો પછી એને આગળ લઈ જશે. તો આ 8 કોન્સેપ્ટ જે મેં કીધું 270 પાનામાં બહુ જ ડિટેલમાં, મેં બહુ જ એનું એબ્સ્ટ્રેક્ટ સમયની મર્યાદાને ધ્યાન રાખીને, રાઈટ, એ આપની સમક્ષ રજૂ કર્યા છે. ઘણી બધી વસ્તુ એવી છે કે જે 180 ડિગ્રી 360 ડિગ્રી થિંકિંગ આપણું બદલાઈ જાય, રાઈટ? અને ઘણા બધા પોઈન્ટ્સ એવા છે કે હું એમાં માનું છું કે વાત આમાં સાચી છે. અને આપણે કેવી રીતના આગળ આ બધી વસ્તુ સમાજમાં લઈ જઈ શકીએ,
વાંચન કરવું જ જોઈએ, ખુદ કરવું જોઈએ અને બીજાને પ્રેરવા જોઈએ, જે સયાજી વૈભવ લાઇબ્રેરી ખૂબ સારી રીતે કરે છે. નવસારીનું ઘરેણું એવો શબ્દ બી કહેવાયો છે એના માટે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન મેં ગઈકાલે વાંચેલી શ્રી રઘુવીર ચૌધરી સાહેબની કે ભાઈ નવસારી ઇઝ અ રીડિંગ કેપિટલ ઓફ ગુજરાત. અને તરત મેં એમાં મારો સાર પુરાયો કે મને ખબર છે, કારણ કે હું જ્યારે તરતું પુસ્તક જે વાંચે ગુજરાત અભિયાન છે એમાં જ્યારે જોડાયેલો ત્યારે મને આ લાઇબ્રેરીની શું કાર્યશીલતા છે, કેવી રીતના ચાલે છે એનો મને સારો અનુભવ થયેલો હતો. અને આજે જોઉં છું કે જે બધા આગેવાનો છે, સમાજના મોભીઓ છે અને સમયનું દાન કરનારા લોકો છે, એને લીધે આ ઘણી આગળ આવે. અને હું ખૂબ ખૂબ આભાર માનું છું પ્રશાંતભાઈ પારેખનો, જે પ્રમુખ છે, માધવીબેન શાહનો માનદ મંત્રી, જ્યોતિબેન જોશી અને કીર્તિદાબેન અને માનસીબેનનો કે જે તમારી સાથે એક કોઓર્ડિનેશન કર્યું. અને સૌ જે સંકળાયેલા છે લાઇબ્રેરી સાથે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમય આપણી પાસે છે. આટલા મોટા પુસ્તકનો આટલી સરસ રીતે સાર આપણી સમક્ષ મૂક્યો. એ 45 મિનિટમાં માઇક્રો ખૂબ આપવું હોય ને, અને તે જે તૈયારી હોય ને તેવી ધ ગોલ્ડ માઇન ઇફેક્ટમાંથી ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ, કારણ કે ખૂબ ખૂબ સરસ રીતે સાહેબ આપે રજૂઆત કરી. અને આ તો ઇન્ટરનેશનલ કક્ષાના કોચિસની વાત છે, પણ મને યાદ આવે છે કબલીબાઈ, હું જ્યારે ભણતી હતી ને તે મારા ટીચર આ જ કક્ષાના પણ બહુ નાના પાયા પર કરેલું. એક સાચું ઉદાહરણ કહું છું કે એક નાની છોકરી ખોખોમાં બહુ રમે અને એને એના ટીચરે ખાલી એટલું કીધું, આપણી સુરતની સ્કૂલ વાળી, હું પણ નાની, હું કઈ રમતી નહોતી પણ મને ખ્યાલ છે કે ટીચરે આવું કીધેલું, તું જરા હાઈ જમ્પ કરી જો ને એમ કે. અને એ છોકરીએ કર્યું અને ગુજરાત સ્ટેટનો રેકોર્ડ તોડ્યો. હવે ત્યાં વાર્તા પતી ગયેલી, પછી આગળ નથી થયું. કોઈ સ્પાઇક્સ બૂટ નહીં અને કોઈએ ટ્રેનિંગ આપી, કશું જ નહીં. એટલે આ ધ ગોલ્ડ માઇન ઇફેક્ટના કોચનું નાના પાયા પર ખૂણે ખાચરે આપણે ત્યાં થતું હશે તો ગાયકવાડ કદાચ આજે પેલી સરિતા આજ કક્ષાએ પહોંચી છે. બીજા ઘણા બધા ખૂણે ખાચરેથી આપણને મળે છે. હિમાદાસ, હું આસામમાં ગયેલી ત્યારે ગામડામાં મને એક છોકરો મળે તો કે હિમાદાસ નામ છે ને પેલી, હા એ મારા ગામની છે. એટલે ખૂણે ખાચરે આવા કોચિસ પડેલા છે, પણ પછી એના પર આટલું મોટું કામ ન થાય એટલે ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ સુધી રહી, પછી આગળ નહીં. જુનિયરમાં ચેમ્પિયન થઈ એ છોકરી, પછી આગળ કદાચ નથી થઈ. એટલે કહેવાનું શું છે કે આ બધા જ સિદ્ધાંતો કેટલા સુંદર રીતે લેખકે પોતે અનુભવ્યા અને આપણી સમક્ષ મૂક્યા. હવે હું 20-22 મિનિટ જેટલો સમય છે આપણી પાસે, તો પૂરેપૂરો લાભ લઈએ. પુસ્તક વિશે પૂછો, અન્ય કઈ પૂરક માહિતી હોય તો આપ આપી શકો છો. તો મંચ આપ તમારા સૌ માટે હું ખુલ્લો મૂકું છું. અને પ્રશ્નો ખૂબ જ જરૂરી છે, આવકાર્ય છે, આવવા દો. ગૌરવભાઈનો આપણે લાભ લઈએ જ, કારણ કે એમનું વાંચન આટલું બહોળું છે અને આટલું સુંદર રીતે સાર કરીને મૂકવાની ક્ષમતા ધરાવે છે, તો પ્રશ્ન અને પૂરક ચર્ચા આવકાર્ય છે. હા, એટલે બરાબર, એને પેટર્ન એવી જ એટલે જ રાખી છે. હા હા, એટલે ગૌરવભાઈ એવી રીતનું જ આ વાર્તાલાપની પેટર્ન પણ રાખી છે કે છેલ્લી 20-25 મિનિટ બધા જ ચારે ચારમાં બાળકોમાં પણ એવું જ રહેશે. અને બાળકો તો આમ પણ સવાલ પૂછવામાં એક્સપર્ટ, એટલે એ લોકોને તો અમારે ઘણીવાર એ લોકોના સવાલના જવાબ પણ આપવાના અઘરા થઈ પડે. તો આવો, આ મંચ આપને માટે ખુલ્લો છે. યસ, હાજી. પરંતુ કદાચ બધા તો અત્યારે જે એપ્ટિટ્યૂડ ટેસ્ટ ને એ બધું જે 10મા ધોરણ 12મા ધોરણ આસપાસ જે થાય છે ત્યારે 15 વર્ષના છોકરા થઈ ગયા લગભગ જે કંઈ ખબર થઈ ગયું છે તે 5 વર્ષના છોકરાના પેરેન્ટ્સને
કરી શકે એવી કોઈ એ લેવલની એટીટ્યુડ માટે કઈ એવી રીતરસમ કે કોઈ એવી જોગવાઈ છે બીજું શું રીતે થઈ શકે હાઉ કેન વી હેલ્પ આપ એટલે અહીંયા આવીને જવાબ આપો. ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો આપે. આની અંદર હું એટલું જ કહી શકું કે જો સાચી વાત કરું તો હું એપ્ટિટ્યુડ ટેસ્ટમાં માનતો જ નથી, પણ આખી દુનિયા એની પાછળ પડેલી છે. હવે એમાં સાયન્ટિફિક અન્ડરસ્ટેન્ડિંગ સાયન્સનું બી બધા કહે છે, પણ ખરેખર મેં કોઈ એપ્ટિટ્યુડ ટેસ્ટ આપી નથી મારી લાઈફમાં. હું આ રીતે જ કમ્પેર કરું છું મારી જાતને. મારા ફાધરે મારા માટે કશે, હા એમને ચિંતા હતી, મારા ફાધર શિક્ષક હતા, સ્કૂલમાં શિક્ષક હતા, અને બસ દીકરા તને જે ઠીક લાગે એમ કરો એવું કહેતા હતા એ વખતે, કારણ કે એ વખતે એ પ્રમાણે જ હતું. પણ એપ્ટિટ્યુડ ટેસ્ટની જે તમે વાત કરી, અને નાના બાળકોને કેમ, કારણ કે એ નથી સમજી શકતા બરાબર સાચું શું છે ખોટું શું છે. અને જો પેરેન્ટ્સ અત્યારે શું થયું છે એટલે એ સમય નથી આપી શકતા, એટલે શું થાય કે એ કશે બીજાના ઉપર નિર્ભર રહે, અને ઇન્ફોર્મેશન એટલી બધી આવે છે કે એમાં સારી કઈ ખરાબ કઈ આપણે રોકી જ નથી શકતા, એના પર કોઈ રોક જ નથી. એટલે શું થાય કે એ એની રીતે વિકસવાનું શરૂ કરે, અને પછી ત્યારે જયારે એક પોઈન્ટ પર આવીએ ત્યારે આપણે એટલા બધા હેલ્પલેસ થઈ જઈએ, ત્યારે પછી આ ટાઈપનું જે છે એ લોકો એમની રીતે કરતા જ હશે, એની અગેન્સ્ટમાં હું નથી, પણ આ મારા પર્સનલ એવું છે કે આ ટાઈપની એપ્ટિટ્યુડ ટેસ્ટ કોઈ માણસનું કેરિયર નક્કી કરે એમાં હું નથી માનતો. કારણ કે પહેલા જે આપણે વાત કરી ખંતની, એ જો આપણે ભરીશું તો એની મેતે એને પછી ખબર પડવા માંડશે કે મારે આમાં કરવું કે નહીં કરવું, અને પછી એનું પછી એપ્ટિટ્યુડ એ હાઈ જ હશે, એની અંદર એ ઓછો નહીં થઈ શકે. મારા છોકરા માટે, મારા સન અત્યારે એ એન્જિનિયરિંગનું ભણવાનું પતી ગયું, ટ્વેલ્થમાં જ્યારે નિર્ણય નહોતો કરી શકતો કે હવે મારે શું કરવું, ત્યારે આની વાત થયેલી, અને મારો એકલાનો જ આખી ફેમિલીમાં વિરોધ હતો કે આ એપ્ટિટ્યુડમાં હું માનતો નથી, એટલે મને નથી લાગતું કે આમાં કંઈક આગળ કરવું જોઈએ. પછી તમને બધાને જે ઠીક લાગે એ, પછી એને એની રીતે બધું નક્કી કર્યું ને આજે એનું જે કામ કરે છે કરે છે. પણ તમે જે વાત કરી એટલે નાના છોકરાના લેવલ પર બી જો કોઈ કહેશે કે આનો એપ્ટિટ્યુડ ટેસ્ટ નક્કી કરે, નહીં, તમે નક્કી કરો, પેરેન્ટ્સ તમે છો, તમે નક્કી કરો કે શું કરવાનું છે. અને તમે જેટલો એને સમય આપશો, વાત સમય આપવાની જ છે, આપણે બધે જ સમય આપીએ છીએ, પણ અહીંયા સમય નથી આપતા. સમય આપશો તો આ બધા એપ્ટિટ્યુડ ટેસ્ટની જરૂર નહીં પડે. આપણા બધામાંથી સપોઝ અહીંયા આટલા જે બેઠા છે હું જોઉં છું, કેટલા જણે એપ્ટિટ્યુડ ટેસ્ટ આપીને આજે જે એમની જે પોઝિશન પર આવ્યા છે, કોઈ નથી આવ્યા. આ બધી હવે ટ્રેન્ડ ચાલુ થઈ ગઈ છે, અને કદાચ એ રીતે જ વ્યવસાય ચાલતા હશે બધાના, કારણ કે વ્યવસાયમાં એવું છે ને કે ભાઈ જરૂરિયાત છે તો હું એને આપું છું, પૂરી કરું છું, કાં તો હું જરૂરિયાત ઊભી કરું છું. આઈ હોપ તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ. હા, જી જી, હમ, એટલે આ કેવું થયું, એક પ્રોબેબિલિટી જેવું થઈ ગયું, એક રિસ્ક થઈ ગયું કે તમે કરી જો, થાય તો ઠીક છે, તો તમે, એટલે આમાં પાછું પેલું એક પર્સન્ટેજ ને પ્રોબેબિલિટી આવશે કે જેનું થઈ ગયું એ કહેશે કે આ બધું જ બરાબર છે, બહુ જ સારું છે, અને આ રીતે જ થાય. એટલે જેનું નહીં થયું એ કહેશે કે આ તો બધું બેકાર છે અને બધું બોગસ છે, ખાલી પૈસા ખર્ચવાના. કારણ કે બહુ મેં તો સાંભળ્યું છે, કારણ કે મને ખબર હતી, મારા ફ્રેન્ડ્સ જે મારી જોડે ભણેલા મને કેટલું કીધું કે આ રીતે જ કેરિયર નક્કી થશે. મેં કીધું હું નથી માનતો, ખબર નહીં, હું ખોટો હોઈ જ શકું, પણ હું નથી માનતો તો નથી માનતો. હું જબરદસ્તી પછી એના પર છોડ્યું કે ભાઈ તમે નક્કી કરો કે તમારે કઈ લાઈન જવું છે, શેમાં જવું છે, શેમાં સ્પેશિયલાઇઝેશન લેવું છે. અત્યારે બહુ જ ક્લિયર છે કે મારે શું કરવું છે. મારા સજેશન્સથી અત્યાર સુધી આટલું કર્યું, પણ હવે ક્લિયર છે અને કમ્પ્લીટ ફ્રીડમ આપી દીધી છે, કઈ નહીં.
યુ ડિસાઇડ. એટલે કાલ ઉઠીને એવું ના થાય 5-10 વર્ષ પછી કે જો તમે આવું કીધેલું ને અત્યારે આવું થઈ ગયું, એ મને બ્લેમ ના કરે. કારણ કે હવે મેચ્યોર છે, 25-24 વર્ષના છોકરાઓ મેચ્યોર છે, નક્કી કરી શકે. જે સમયમાં જરૂર હતી તે સમય નીકળી ગયો છે, હવે પાછો સમય આવી શકે એમ નથી. વાત આ છે. થેન્ક યુ સર, થેન્ક યુ. એ વાંચતા મને થયું કે પહેલા એવું થયું કે વાર્તાલાપ છે તો પ્રેઝન્ટેશનની જરૂર નહીં પડે. માનસીબેન જોડે બી વાત થયેલી, પણ પછી એક એમાં એવું જ આવેલું કે ખાલી ઇન્ફોર્મેશન અને ઇમેજીસ ને ઇમેજિનેશન જે શ્રોતાઓ હોય ને એ આ જોવે ને તો થોડુંક વધારે ખ્યાલ આવે, એટલે પછી મેં કરી નાખ્યું. એટલે લિંક રહે. હા, નહીતર પછી એકલું છે ને. અને અમને ખબર છે શિક્ષક તરીકે કે કોઈ પણ એક ક્લાસ હોય ને 55 મિનિટ સુધી બરાબર હોય. પછી શું થાય કે વાર્તાલાપ થાય ને તો એ બધું રિલેક્સ થઈ જાય. બધા પેલા અહીંયાથી બી સ્ટ્રેસ ઓછું થાય, ત્યાંથી બી સ્ટ્રેસ ઓછું થાય કે આ ભાઈ બેસી રહેવાનું, વચ્ચે ઉભા થઈને જવાતું નથી, નામ છે તેમ છે. જી, ઘણું બધું છે. કારણ કે આ સમયમાં આટલું કરવાનું એટલે બેસ્ટ પોઈન્ટ છે. હું પ્રેઝન્ટેશન આપને આપી દઈશ, રાઈટ? તમે તમારી પાસે રાખી શકો. નહીં, જી 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 નહીં, આ આપનું જ છે. બંને ફાઇલ PDF અને એ લેપટોપમાંથી જ લઈ જ લીધી છે. એટલે આ તમે આ પુસ્તક બી આ પુસ્તક આ લાઇબ્રેરીને હું મારા તરફથી ડોનેશન આપવાનું, રાઈટ? એટલે આની બહુ જ જલ્દી હું માનસીબેનના હાથે આની 5 કોપી આ લાઇબ્રેરીનું આપીશ અને એ પ્રેઝન્ટેશન જોડે મૂકજો અને જેને વાંચ્યું એને આવે એક પ્રમાણે આવે. આમ મારો જી 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 ઘણું બધું કેટલું બધું મેં આમાંથી લઈ લીધું છે અને સબકોન્શિયસ માઇન્ડમાં ચાલ્યા જ કરે છે. એટલે હું જે રીતે જોઉં છું, જે રીતે વિદ્યાર્થીઓને જોઉં છું, જે રીતે સમજું છું અને જે રીતે ખુદ પર એક લિમિટ એ હંમેશા એની કોશિશ કરું છું કે જેટલો સમય મારા પ્રોફેશનમાં મારું પેશન બની ગયું છે, રાઈટ? ખરેખર નિયમ પ્રમાણે તો મારે 5-6 કલાક સાક્ષી છે, અમારા કલીગ બધા છે, પણ હું 8-9-10 કલાક હું એમાં રોત રહું છું પહેલેથી જ. કારણ કે મારે શિક્ષક બનવું હતું એ નક્કી થઈ ગયેલું જ્યારે મને મેડિકલમાં એડમિશન નહોતું મળ્યું. એટલે પછી એક્સેપ્ટ કરી લીધું અને પછી નક્કી કર્યું કે આ રીતે કરવાનું છે. મારા ફાધરનું બી ડ્રીમ હતું કે બેટા અગર જો તું યુનિવર્સિટીમાં પ્રોફેસર બને તો મને બહુ સારું લાગશે અને કદાચ મેં એમની ઈચ્છા પૂરી કરી. આજે સાંભળતા હશે એમને ઘણો આનંદ લાગ્યો કે ભાઈ તારા બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી વિશે તો ઘણી વાત કરી, આજે સાર્વજનિક લાઇબ્રેરીમાં જઈને વાત કરીને હવે ખરો તું શિક્ષક બને. એટલે આજે મારી એલિજિબિલિટી કમ્પ્લીટ થઈ ગઈ છે. અધૂરું લાગતું હતું ને આજે મને એવું થાય છે કે એક પૂરું થયું. કારણ કે શિક્ષકનું કામ છે નહીં કે એના ક્લાસ પૂરતું, એક સમાજ માટે કામ કરવાનું છે અને આ મેસેજ એક સમાજ માટે છે. પછી પોતપોતાની રીતે ડિસિઝન લઈ જ શકે. એટલે આગળ કેવી રીતના વધવું, કેવી રીતના જવાનું એ નિર્ણય આપણે છેલ્લે લેવાનો છે. જી 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 સૌથી મને જે ટચ કરી ગયું, અંદર ઉતરી ગયું ને, કે જે દેખાય છે ને નથી હોતું. તમે બીજી રીતે વિચારો, આપણે સીધું છે ને ડિસિઝન, નિર્ણય લઈ લે છે કે આ દેખાયું, આ છે, આ આવ્યું, આ માર્ક્સ આવ્યા, બસ પતી ગયું. મેં મારા જીવનમાં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે એના માર્ક્સ એટલા નથી, પણ એમાં ટેલેન્ટ છે, હા. અને આ બુક જોયા પછી નેચરલ ઇન્સ્ટિંક્ટ આવે કે અમુક વસ્તુ હોય અને અમુક આપણે મહેનત કરવી પડે, રાઈટ? ઘણું બધું હું માનું છું કે ભાઈ ટીચિંગ સ્કિલ, રાઈટ? જ્યારે હું ઓરિએન્ટેશનમાં જોઉં, રિફ્રેશરમાં જોઉં, ત્યારે ઘણું બધું ખબર પડે કે આ તો હું કરું જ છું, બસ મને ખબર નથી કે આને આવું કહેવાય. તો એ શું થયું કે એ મારા નેચરલ કશેક આવ્યું છે, કશેક પેરેન્ટ્સમાંથી આવ્યું છે, કાં તો એક અંદરથી એવું જાગ્યું છે કે ભાઈ મારે આમાં કરવાનું જ છે. હું કંઈક એવું નથી કે ભાઈ કરવા માટે કામ આપણે કરીએ છીએ. જે રીતના મેં પહેલા જ કીધું કે જે માનસિકતા છે અત્યારે, રાઈટ? કે ભાઈ
મારો વિચાર હંમેશા આ જ હોય છે કે જેટલું કરીએ ને એટલું થાય ને થાય જ. એ ક્યારેય એવું ના બને કે ના થાય. એટલે એ હિસાબે આપણે જો આગળ વધીએ તો આમાં ઘણું બધું જાણવા મળે. તો એ નથી શું દેખાઈ રહ્યું મને, એ જે ઇલ્યુઝન છે આ મૃગજળ છે. મને બહુ સારું લાગે છે પણ આ મૃગજળ છે, ખરેખર હકીકત કંઈક ઓર છે. અને જો તમે એમાં થોડોક અભ્યાસ કરો, થોડુંક અંદર જાઓ તો ઘણું બધું બહાર. જે આઈસબર્ગ એટલે આઈસબર્ગ તરફ જે અમને આઈસબર્ગ પહેલા બી જોયેલા હતા, પહેલા બી વાંચતા હતા, પણ જે ફ્રાન્સિસે બતાવ્યું અને જે રીતે એ આ બુકમાં બી એક ફોટો છે એનો, મેં આ ઇન્ટરનેટ પરથી લીધો, કંઈક સારો થોડો કલરફુલ, પણ એ બુકની અંદર બી છે. તારે મને સમજ પડી કે આ છે, આ જે છે ટેલેન્ટ ધેટ વિસ્પર્સ. તમે એને નિગ્લેક્ટ કરો છો, એ તમારે નથી કરવાનું. ગોલ્ડ માઇન તમારે ક્રિએટ કરવાની છે. કશે છેલ્લે રાસમુસે છેલ્લે જે કન્ક્લુઝન એમનું એ છે કે આ બધી જગ્યાએ તો બરાબર છે, પણ એ બધાએ એ જગ્યાએ ક્રિએટ કરેલી છે, તમારે ક્રિએટ કરવાની છે. હા, બધી શેરીમાં શું છે કે બધા જ છોકરાના હાથમાં બેગ છે યસ. અને બધાને શું કરવું છે એને તમે પૂછો ને, મારે વિરાટ કોહલી કરવું. પણ આ રીતે જોવામાં આવે આપણે ત્યાં આ તમે જે ગ્રુપમાં લઈને ચાલતા છે ને, આ વાત બહુ સાચી છે. જી જી યસ. એ કોમ્પિટિટિવ આપણે આમ કોમ્પિટિશનમાં પેલી રીતે નથી માનતા. અમે એઝ અ શિક્ષક શું કહીએ છીએ વિદ્યાર્થીને કે તારે બીજાનું દેખીને નથી કરવાનું. કોમ્પિટિશન બીજા સાથે ખુદની સાથે કરવાની છે. કે ભાઈ તારા દીકરા 55% હતા, તારા 56 આયા ને, 1% વધ્યો ને, હું બહુ જ ખુશ છું, હું બહુ જ ખુશ છું. ઇન્ટરફિયરન્સ બહુ જ નથી કરતા. જી હા હા એ બદલાતું જ રહે. એની સી ઘણા પેરેન્ટ્સ આ વાંચ્યા પછી અલગ જ આપણે વિચારતા થઈએ. બાકી ઘણા પેરેન્ટ્સ ક્રિટિસાઇઝ કરે કે તમે અત્યારે આટલા નાના છોકરા 5 વર્ષના છોકરાને તમે આવું બધું કરાવડાવો છો. ખરેખર એવું નથી હોતું. એ આખી વસ્તુ અલગ છે, તમારે એને અલગ રીતે જોવી પડે. એટલે આમાં કોન્ટ્રાડિક્ટરી છે. ઘણા બધા પેરેન્ટ્સ નથી કરતા, પણ કોરિયાની જે માઇન્ડ છે એમાં પેરેન્ટ્સનો બહુ જ મોટો રોલ છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં શું છે, 8-9 વર્ષના થાય ત્યારથી થાય. એટલે આ જે 4 વર્ષનો ગેપ પડ્યો ને, એ રિસર્ચ કરીને અવર્સની ટ્રેનિંગ સાથે રિલેટ કરે છે. એટલે આ લોકો આગળ નથી આવતા. હવે આગળ કેમ નથી આવતા, એ ભૂલ આપણી છે અને ફ્રસ્ટ્રેટ એ લોકો થાય છે. કેમ? કારણ કે આપણે પહેલા કીધું જ નથી એને કે આ રીતે કરવાનું છે. તમે સમજ્યા વાત? વાત આ છે, આ જવાબદારી આપણી છે, એને નથી ખબર પડવાની. તમે એને સમય આપો અને એને ખીલવા દો, પછી પેશન આવી જ જશે. જો રોજ એક વસ્તુ કરે અને બાજુમાં બધા આટલા, કારણ કે એ તો બહુ ગરીબ દેશ છે. એમને ખબર છે કે જો બ્રાઝિલમાં ખબર છે કે જો હું ફૂટબોલ નહીં રમું ને તો બધા ગેંગસ્ટર બનશે અને આવું થશે, પૈસા છે નહીં. અને જોવે છે કે આ ફૂટબોલર બની ગયા, આ કંઈક લીગ મેચમાં જીતી ગયા, આમની પાસે આજે સારું ફેમિલી માટે ભરણ પોષણ કરવા માટે કંઈક છે. તો એ જ એમનું મોટિવેશન ફેક્ટર છે કે મારે આ જ કરવાનું છે. એટલે એ શું કરે, ગલીમાં જે આપણે ક્રિકેટ રમે છે ને ત્યાં ફૂટબોલ રમે, એના અવર્સ લગાઈ જાય. અને પછી ધીરે ધીરે આવા કોચ પાસે આવે એટલે એ પ્રોફેશનલી પછી ટ્રેન થવા માંડે. એની ઇનબિલ્ટ કેપેબિલિટી છે. 4 થી 5 વર્ષનું જે રેન્જ આપી છે ત્યારથી જ શરૂ કરવું પડે. 5-6 વર્ષ ત્યારથી શરૂ કરવું પડે. 13 વર્ષ સુધી થાય ત્યાં સુધી તમે કરી શકો. એટલે આજે 10 વર્ષનું થઈ જાય અને પછી એ સમાજ માટે તૈયાર છે. જોજો તમે બધા ચેમ્પિયન્સ છે એ 15 થી 20 વર્ષમાં જશે. ઉપરના બહુ ઓછા હશે પ્રોબેબિલિટી. એટલે આ એ રીતે છે. યા સમ હા હા જી હવે એ કયા સંદર્ભમાં આપણે કરીએ છીએ. તમારી વાત ઘણી સાચી છે કે એવું બી થઈ જાય છે કે ઘણી વખતે ના કરવાનું થઈ જતું હોય છે, રાઈટ? હા, એટલે આપણે એટલે કીધું પેલું કોચિસની મેં વાત કરેલી ને, આ વાત આવી ગયેલી કે કોણ કોચ હોય જે સૌથી વધારે ફ્રસ્ટ્રેટ થયેલા હોય અને એ પછી પેલામાં એ પૂરું કરવા માંગતા. હવે પેરેન્ટ્સ મોટિવેટ કરવું અને જબરજસ્તી કરવું આ બેમાં બહુ ફરક છે. પુશ મોટિવેશનના સંદર્ભમાં જોવાનું છે, નહીં કે જબરજસ્તી. તમે સમજો છો? આ બે શબ્દમાં બહુ જ અંતર છે. જો જબરજસ્તીથી કરેલું હશે તો
વિપરીત અસર પડશે એના માનસિક પર, માનસ મન પર, અને એને લીધે આખું નેગેટિવ ક્રિએટ થશે. પણ તમે એને સમજાવો છો, એને આગળનું વિઝન બતાવો છો, જે વિઝનરી થાવો છો, અને આવું વાંચન કરાવડાવો છો, એને સમજાવો છો, મોટિવેટ કરો છો, તો એ સાચી ડાયરેક્શનમાં જશે. એ પુશની વાત છે, પેલા પુશની વાત નહીં કે આપણો ઈગો એમાં નહીં આવવો જોઈએ, કે આપણો ઈગો આપણે નથી થયું એટલે મારે હવે આ ગમે તે થાય આ થવું જોઈએ, એ નથી કેતા આમાં. એવું નથી, જરાવી એ પુશ નથી. હા હા ના, એ પુશ નથી. તમારે ખાલી એટલું જ કરવાનું છે, તમારે એના અંદરથી ઇન્ટરફિયરન્સ કાઢવાનું છે, પરફોર્મન્સ આવી જશે. પોટેન્શિયલ બધામાં છે જ, બર્થની સાથે જ, રાઈટ? ઇન્ટરફિયરન્સ કાઢતા રહો. તમે ખુદ ને કહો કે હું ખુદ જ, હવે પેરેન્ટ્સ ખુદ જ ઇન્ટરફિયર કરે છે, તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. ચંચુપાત અને પંચાત, આપણે એવું કહીએ ને, ગામની પંચાત વર્ડ. જી જી દીપક. સૌથી પહેલું ગૌરવભાઈ જે રીતે આ પુસ્તકને રજૂ કર્યું ને, એના પરથી એવું લાગે કે આ પુસ્તક માત્ર રમત-ગમતનું જોબ કે બિઝનેસ ડેવલપમેન્ટ હોય એના માટે કંઈ પણ એવું નથી. એકચ્યુઅલી આ પુસ્તક જીવનલક્ષી પુસ્તક છે. આ જ્ઞાન પંચવિધાન એ બધા આપણે જો આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ તો એટલે આ પુસ્તક જીવનલક્ષી પુસ્તક છે. આ એક વાત. બીજું, મને હંમેશા એક પ્રશ્ન થતો હોય છે, અહીંથી ઘણા બધા અંગ્રેજીના સારા સારા પુસ્તકોની રજૂઆત થતી હોય છે. હવે બધા જ વાચકો અંગ્રેજી વાંચીને સમજી શકતા નથી, એટલે આવા પુસ્તકોનું ગુજરાતીમાં કે અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર થવું જોઈએ. આપનું સૌનો આ એક વાત. અને બીજી ખાસ વાત કે ભવિષ્યમાં ફરી પાછા આપણે ગૌરવભાઈને આવા જ કોઈ બીજા સુંદર પુસ્તક ઉપર વાર્તાલાપ આપવા માટે બોલાવીશું. કીર્તિદાદાને કીધું કે તો એટલા બધા પુસ્તકો વાંચે છે સર, અને એવા એવા પુસ્તકો વાંચે છે કે આપણે નામ પણ નથી સાંભળ્યા હતા અત્યાર સુધી. એટલે અમને બહુ આનંદ થશે ગૌરવભાઈ તમે પાછા આવો તો. અને વાંચીને આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમને લાભ મળ્યો, આપમાં આભાર. અને આપણે મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ. આપણે ગૌરવભાઈ માટે જોરદાર તાળીઓ પાડીએ. થેન્ક યુ. ગૌરવભાઈ પાછા આવવાના જ છે, એટલે આવજો જ. ને ખૂબ સરસ વાઇબ્રેશન સાથે આજે છૂટા પડીએ તે પહેલા, આવતો શનિવારે 5મો શનિવાર છે, એટલે તે દિવસે નહીં પણ ત્યાર પછીનો જે ફર્સ્ટ સેટરડે આવે નેક્સ્ટ મંથનો, તો રેન્ડી પોશનું એક પુસ્તક આવી રહ્યું છે, ધ લાસ્ટ લેક્ચર. ડોક્ટર ઋષિત રાવલ આપણા નવસારીના ડોક્ટર છે, તબીબ છે, તો એવો અહીંથી રજૂ કરશે. એટલે હમણાં સરસ પુસ્તકોની એક શ્રેણી જેવી અચાનક થઈ ગઈ છે, અને દેટ ઇઝ ગોડ ગ્રેસ. એટલે આવા સુંદર બીજા પુસ્તક સાથે એવો પણ આવશે. અને આપ પણ પહેલા શનિવારે, એપ્રિલના પહેલા શનિવારે જોડાજો. અને પછી વેકેશન વાચનોત્સવની પણ માહિતીઓ આપને મળતી રહેશે. વેકેશન પડવા જઈ રહ્યું છે એટલે આપણા બાળકો માટે 23 એપ્રિલ પછી બધા કાર્યક્રમો શરૂ થશે. માધવીબેન મોકલશે આપણને, અને આપણે એ ઉત્સવ બાળકો સાથે ઉજવીશું. ફરી પાછા ગૌરવભાઈ અને માનસીબેન સૌનો ખૂબ ખૂબ આભાર. ભલે ઘરના છે પણ આનંદ છે તમારો, એના પ્રોગ્રેસનો, મુક્તિનો, બધાનો આનંદ છે. તો ફરી પાછા મળીએ, અને શુભરાત્રી.